ચલો અવાજ રેડી કે નડિયાદ સેન્ટર ને જીસીઆઈ જુનાગઢ ઓકે કેમેરા ઓન કરી દેજો ચલો આપણે કાલે જ્યાં સ્ટોપ કર્યું હતું ત્યાંથી આગળ વધીએ પેરામેગ્નેટિક સબસ્ટન્સ અને ડાયામેગ્નેટિક સબસ્ટન્સ બે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા આજે મેં કીધું એમ કે તમને એપ્લિકેશન બેઝ કામ આજે તમે કરી શકશો હવે કાલે આપણે એક ઓલરેડી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન આ આપણે ડિફાઇન કર્યું હતું સાંભળી લો એને આપણા મોડ્યુલની અંદર ખાલી મેગ્નેટાઇઝેશન જ કીધું છે અને આ જે છે આઈ મેં જે અત્યારે કીધું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન એટલે આપણે એવું સમજ્યા હતા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ તો આપણા મોડ્યુલની અંદર એને આઈ થી ડિનોટ નથી સોરી એને મેગ્નેટાઇઝેશન ખાલી કીધું છે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન એવું ત્યાં નથી યુઝ કર્યું એમને એટલે તમે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરો ત્યારે કન્ફ્યુઝ ન થતા મેગ્નેટાઇઝેશન કીધું છે આપણે એને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કીધું છે હવે એક પેરામેગ્નેટિક આપણે સબસ્ટન્સ માટે એક ડિસ્કશન કરીને પછી એક નવી ટર્મ ડિફાઇન કરવાની છે પેરામેગ્નેટિક સબસ્ટન્સ માટે તે પહેલા આવી રીતનું એક આપણું પેરામેગ્નેટિક સબસ્ટન્સ આપણો પડ્યો છે અને હું આને બહારથી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપું છું જે આપણે કાલે આ જ રીતના સમજતા હતા કે આ બી એક્સટર્નલ છે તો આપણને ખબર છે આ પેરા છે ડાયા હતું તો ડાયા મેગ્નેટિક ની અંદર આપણે સમજ્યા હતા કે ઓલું ફેરાડેઝ લો ને એકોર્ડિંગ જે કઈ ફ્લક્સ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થતો હોય એનો ચેન્જ થતો હતો એનો ઓપોઝ થતો હતો આમાં એવું નહોતું આમાં તો પેરામેગ્નેટિક સબસ્ટન્સમાં તો આપણે ભણ્યા હતા કે જેટલા બી એટમ છે ને ઈચ એટમ હેવ સમ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે ઈચ એન્ડ એવરી એટમ ની ઇન્ડિવિડ્યુઅલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અહીંયા ઝીરો નહોતી સુરત બેનો હવે અહીંયા ધ્યાન તો આવી રીતના મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બધી જગ્યાએ હતું આમ આવી રીતના અચ્છા આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એવું ટ્રાય કરતું હતું કે જેટલી બી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય બધી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને અલોંગ અલાઇન થાય એવું ટ્રાય કરતું હતું આમ હવે આમાં આપણે બે કેસ સમજવા છે પહેલા કે હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું તો શું થાય અને પછી હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરું તો શું થાય આ બે વસ્તુ આપણે સમજવી છે પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ હું ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરવાનું શરૂ કરું હવે ટેમ્પરેચર એટલે સરાઉન્ડિંગ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એટલે આ જે ડાયપોલ જે છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ ડાયપોલ પાસે વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થતી જશે વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા તે વાઇબ્રેશનલ ગતિ ઉર્જા ડોલોનો એ ટૂંકમાં ફટાફટ કારણ કે જેવી મેં એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું એટલે એની પાસે હીટ એનર્જી આવી તો એનાથી આ જે આપણો ખરેખર હેતુ શું હતો કે આપણો ગોલ એ હતો કે ઓલમોસ્ટ બધી જ ડાયપોલ્સ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થાય મેં તમને એ બી સમજાવ્યું હતું કે આવી રીતનું 1 મીટર ક્યુબનો વોલ્યુમ લઉં 1 મીટર ક્યુબ વોલ્યુમમાં જેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થાય એટલી મારું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ વધારે મળે એટલે જેટલું મારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વધારે ને વધારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થાય એટલું જ મારું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન બી વધી જાય કારણ કે એમ ઇન્ક્રીઝ થાય તો આઈ બી ઇન્ક્રીઝ થાય અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થાય એનો મિનિંગ શું કે એનું મેગ્નેટાઇઝેશન સરસ થઈ ગયું કહેવાય એનું મેગ્નેટાઇઝેશન ઇન્ક્રીઝ થઈ ગયું કહેવાય આ પોતે જો ને આપણે સમજાઈતા કે ભાઈ આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓલમોસ્ટ બધી તમારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ જાય તો એસ એન આ પોતે એક મેગ્નેટ બનવા માંડ્યું એટલે એનું મેગ્નેટાઇઝેશન સારું કહેવાય હવે એમાં વચમાં હું કરું છું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું છું એટલે એની વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ ગઈ તો હવે અલાઇનમેન્ટ ટફ બની ગયું આનો મિનિંગ એમ થઈ ગયો કે ભાઈ તમારું અલાઇનમેન્ટ જે છે એ ટફ બની ગયું અલાઇનમેન્ટ ટફ થઈ જશે હવે આપણે એમ નહીં કહી શકીએ માની લો ટેમ્પરેચર જ્યારે ઇન્ક્રીઝ નહોતું કર્યું ત્યારે આઉટ ઓફ 100 95 ડાયપોલ જે છે એ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને ઓલમોસ્ટ અલોંગ અલાઇન થઈ ગઈ હતી બટ હવે એ 80 70 60 કારણ કે અલાઇનમેન્ટ ટફ થઈ જશે હવે અને અલાઇનમેન્ટ ટફ થશે એટલે તમે સમજી લો એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ડિક્રીઝ થશે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ડિક્રીઝ થશે એટલે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ડિક્રીઝ થશે
મીન્સ કે હવે આ પ્રોપર જે મેગ્નેટાઇઝ થવો જોઈએ, મેગ્નેટ બનવો જોઈએ, એવું નહીં બને કે આ બધી ડાયપોલ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન નહીં થાય. તો પેરામેગ્નેટિક સબસ્ટન્સમાં જો હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું છું તો પ્રોબ્લેમ આ આવે છે કે અલાઇનમેન્ટ ટફ થતું જાય છે. અને જ્યાં સુધી મેક્સિમમ ડાયપોલ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન નહીં થાય ત્યાં સુધી ઓલું બી નેટ આપણે સમજ્યા હતા, આમાં તો પ્લસ થતું હતું, બી એક્સટર્નલ પ્લસ બી ઇન્ડ્યુસ. તો જ્યાં સુધી મેક્સિમમ ડાયપોલ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અલોંગ અલાઇન નહીં થાય ત્યાં સુધી નેટ મેગ્નેટિક ફિલ્ડ બી ઇન્ક્રીઝ નહીં થાય. એ જરૂરી છે, બટ એમાં એક ટેમ્પરેચરનો રોલ મેઇન પ્લે કરી જાય છે. તમારું ટેમ્પરેચર જો ઇન્ક્રીઝ થશે તો પાછું અલાઇનમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ડિક્રીઝ થશે. બટ હવે હું બીજો કેસ કહું કે આ ટેમ્પરેચર વાળી વાત ત્યાં પતી ગઈ. હું ટેમ્પરેચર એક નોર્મલ ટેમ્પરેચર, રૂમ ટેમ્પરેચર જેટલું છે એટલું રાખી દઉં અને હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરું. હું કન્ટિન્યુઅસલી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરતો જ જાઉં, કીપ્સ ઓન ઇન્ક્રીઝિંગ. તો શું થશે? જેટલું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થશે તો તમને ખબર જ છે ડાયપોલ પર જે ટોર્ક લાગે છે એની ફોર્મ્યુલા આપણે ભણી ગયા, એમ વેક્ટર ક્રોસ બી વેક્ટર. માની લો આ એમ છે, આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ માટે આ એમ છે, આ બી છે, એમ ક્રોસ બી, એની ઉપર ક્લોકવાઇઝ ટોર્ક ઇન્ક્રીઝ થતું જ જશે કારણ કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરતો જાઉં તો ટોર્ક ઇન્ક્રીઝ થતું જાય. એક સમયે આ બધી ઓલમોસ્ટ 99.99% ડાયપોલ એ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ જાય. અને ઈ સિચ્યુએશનને આપણે એમ કહેશું કે ઈ મેગ્નેટિકલી સેચ્યુરેટેડ સ્ટેટ આવી ગયો કહેવાય, જેને મેગ્નેટિકલી સેચ્યુરેશન કહેવાય. એટલે હું અહીંયા લખું છું, if V keeps on increase, external magnetic field after some time almost all dipoles are aligned along external magnetic field. This situation is known as magnetically saturated situation. This state is known as, situation करता better है, state रखिए. This state is called magnetically saturated state. એટલે મેગ્નેટિકલી સંતૃપ્ત, સેચ્યુરેટેડ નું ગુજરાતી થાય સંતૃપ્ત અવસ્થા કહેવાય. ટૂંકમાં હવે હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરી, ડાયપોલ બધી તમારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ ગઈ, હવે છે જ નહીં, તો હવે ક્યાંથી ભાઈ તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ કામ આવવાનું? એક ઈ લેવલ સુધી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થઈ ગયું કે ઓલમોસ્ટ બધી જ ડાયપોલ તમારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ ગઈ. તો એને મેગ્નેટિકલી સેચ્યુરેટેડ સ્ટેટ કહેવાય. મેગ્નેટિકલી સેચ્યુરેટેડ સ્ટેટ. આ બે વસ્તુ હતી. ટૂંકમાં તો સાહેબ ડાયામાં કેમ થશે? ડાયામાં તો એ તમને ખબર જ છે કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપો એટલે સાવ આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ ખરેખર મેં કીધું હતું વીક ફિનોમિના છે. આખે આપણે સમજી ગયા હતા કે ફેરાડેસ લોની જે ફિનોમિના છે એ વીક ફિનોમિના છે. આપણે એ બી સમજ્યા હતા કે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને રિપેલ કરે, બહાર કાઢી નાખે, અને પેરામેગ્નેટિક જે એટ્રેક્ટ કરે. તો એની અંદર આપણે ટેમ્પરેચરનો ઠીક છે રોલ પ્લે કરવાનો જ, પણ આપણે ગમે એટલું બહારથી મેગ્નેટિક ફિલ્ડ તમે ઇન્ક્રીઝ કરશો, સામે એ ઓપોઝ કરવાનો, તો એમાં આ કઈ ડિસ્કશન નથી થવાનું. આ ડિસ્કશન આપણું પેરામેગ્નેટિક સબસ્ટન્સ માટેનું હતું. હવે હું તમને આગળ કન્ટિન્યુટીમાં લખાઈ ગયું ને બધાને? રેડી ને? ઓકે, ફાઇન. હવે આપણે એક ટર્મ ડિફાઇન કરીએ, મેગ્નેટિક ઇન્ટેન્સિટી. જોજો, આનું ગુજરાતી થશે ચુંબકીય તીવ્રતા. મેગ્નેટિક ઇન્ટેન્સિટી. ચુંબકીય તીવ્રતા, જેને આપણે H થી ડિનોટ કરવાના છે.
અને એચ થી આ ભરે વેક્ટર ક્વોન્ટિટી પી છે. મેગ્નેટિક ઇન્ટેન્સિટી પહેલા તો ટૂંકમાં સમજો કે આપણે અત્યાર સુધી એવું સમજ્યા કે માની લો ડાયામેગ્નેટિક સબસ્ટન્સ હતું તો ડાયામેગ્નેટિક સબસ્ટન્સ ની અંદર નેટ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થઈ જતું હતું કારણ કે એક્સટર્નલ ની સામે ઇન્ડ્યુસ ઓપોઝિટમાં જતું હતું તો નેટ મેં એવું લખ્યું હતું બી એક્સટર્નલ માઇનસ બી ઇન્ડ્યુસ. ધેટ મીન્સ જો હવે વર્ડ સમજજો આપણે બી જે છે એને 3 નામથી સમજીએ છીએ. એક આને આપણે મેગ્નેટિક ફિલ્ડ કહીએ છીએ, એક મેગ્નેટિક ઇન્ડક્શન કહીએ છીએ, સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ બી કહીએ છીએ, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી બી કહીએ છીએ. બી હવે બધા બધું તમને ભેગું ન થવું જોઈએ. બી શું છે, આઈ શું છે, એચ શું છે, આમાં ક્યાંય કન્ફ્યુઝન ન રહેવું જોઈએ. આઈ આપણે ભણી ગયા હતા કે ભાઈ પર યુનિટ વોલ્યુમ કેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવે. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી છે એટલે એનો વેક્ટર સમ આપણે કરવાનો થશે તો ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કહેવાય. હવે મારે હું તમને સમજાવતો તો એ કે આ બી જે છે ને જેને આપણે મેગ્નેટિક ફિલ્ડ કહીએ, મેગ્નેટિક ઇન્ડક્શન કહીએ, ચુંબકીય પ્રેરણ, એ મારું બેટું મીડિયમ ડિપેન્ડન્ટ છે. તમે જો ને કે ડાયાની અંદર બી નેટ જે છે એ ડિક્રીઝ થઈ ગયું, પેરામેગ્નેટિક ની અંદર બી નેટ ઇન્ક્રીઝ થઈ ગયું. એનો મિનિંગ શું થઈ ગયો કે આ મેગ્નેટિક ઇન્ડક્શન જે છે બી એ મારું બેટું અલગ અલગ મીડિયમ માટે અલગ અલગ સબસ્ટન્સ માટે ડિફરન્ટ છે, એ મીડિયમ ડિપેન્ડન્ટ છે. મારે એક એવી ફિઝિકલ ક્વોન્ટિટી આજે ઇન્ટ્રોડ્યુસ કરવી છે કે જે મીડિયમ પર ડિપેન્ડ જ ન કરતી. મીન્સ કે આપણે તમને જ ખબર છે કે હું સોલેનોઇડ ની અંદર લખું તો μ0 ni થાય અને એ જ સોલેનોઇડ ને આપણે કોઈ એલ્યુમિનિયમ ઉપર ડાયા પેરા ઉપર હું વાઉન્ડ કરું તો આ જ ફોર્મ્યુલા μni થાય. μ0 ni અહીંયા μ ni તો બી ચેન્જ થઈ ગયું, મેગ્નેટિક ઇન્ડક્શન ચેન્જ થઈ ગયું. મારે કેવી ફિઝિકલ ક્વોન્ટિટી ઇન્ટ્રોડ્યુસ કરવી કે જે ચેન્જ ન થાય મીડિયમ સાથે, મીડિયમ થી ઇન્ડિપેન્ડન્ટ હોય. એનાથી બેનિફિટ હું હમણાં સમજાવીશ એનાથી શું બેનિફિટ. પણ મેગ્નેટિક ઇન્ડક્શન તો ભાઈ મીડિયમ ડિપેન્ડન્ટ છે, એ પાકું થઈ ગયું. તો આ જે આપણી ક્વોન્ટિટી છે ને મેગ્નેટિક ઇન્ટેન્સિટી, જો આમાં હું ફિલ્ડ પાછળ નથી લગાડતો, ધ્યાન રાખજો. મેગ્નેટિક ઇન્ટેન્સિટી ઇટ does not depend upon medium. It doesn't depend upon medium. આને મીડિયમ ને કાંઈ લેવા દેવા નહીં. પછી હું તમને એમ કહું છું, પેલા આપણે ડિફાઇન કરી નાખીએ. તમે 2 લાઈન છોડી દો, હું પછી લખીશ. સો ઇટ ડઝ નોટ ડિપેન્ડ અપોન મીડિયમ. તમે યાદ કરો કે મેગ્નેટિક ઇન્ડક્શન હું કહું છું. હવે મેગ્નેટિક ઇન્ડક્શન ચુંબકીય પ્રેરણ જેને બી વડે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. તો મેગ્નેટિક ઇન્ડક્શનમાં તમને ખબર છે ભાઈ કે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ માટે બી જે છે એ ડિક્રીઝ થઈ જાય છે અને તમારું પેરામેગ્નેટિક સબસ્ટન્સ માટે તમારું બી ઇન્ક્રીઝ થઈ જાય છે. મારે આ ફિઝિકલ ક્વોન્ટિટી કે જે ઇટ ડઝ નોટ ડિપેન્ડ અપોન મીડિયમ એને હું અહીંયા ડિફાઇન કરું કે એને આપણે લખશું it is defined as magnetic induction या magnetic field per unit permeability. એકમ પરમિએબિલિટી દીઠ જે ચુંબકીય પ્રેરણ છે ને એને આપણે મેગ્નેટિક ઇન્ટેન્સિટી કહીએ છીએ. ડિફાઇન્ડ એઝ મેગ્નેટિક ઇન્ડક્શન એટલે બી પર યુનિટ પરમિએબિલિટી. મેં એમ નથી લખ્યું ફ્રી સ્પેસ પરમિએબિલિટી, મેં એમ નથી લખ્યું મીડિયમ પરમિએબિલિટી, મેં ખાલી લખ્યું પર યુનિટ પરમિએબિલિટી. તમે મેગ્નેટિક ઇન્ડક્શન લ્યો એટલે એને તમે એચ વડે ડિનોટ કરશો, એને તમે મેગ્નેટિક ઇન્ટેન્સિટી કહેશો. અહીંયા ફિલ્ડ નથી, આનું ગુજરાતી ચુંબકીય તીવ્રતા, ને ચુંબકીય ક્ષેત્ર નહીં કરવા, નહીં તો કન્ફ્યુઝન પાછા વધશે. મેગ્નેટિક ઇન્ટેન્સિટી ચુંબકીય તીવ્રતા. ઓકે, હવે આને આપણે અહીંયા એર માટે એટલે કે એર યા તો વેક્યુમ હશે. એક વાત આપણે એર યા તો વેક્યુમ માટે કરવાના છીએ અને બીજું એક મીડિયમ માટે કરીએ. બે જગ્યાએ જો તમને સમજાવું, આ મીડિયમ માટે વાત.
તો એરમાં હું એમ કહું છું કે કોઈ પી પોઈન્ટ પાસે B0 જેટલું મેગ્નેટિક ફિલ્ડ છે. આ વેક્યુમમાંનું કોઈ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે અને પોઈન્ટ પાસે B0 જેટલું મેગ્નેટિક ફિલ્ડ છે. સાહેબ ક્યાંથી આવ્યું? કોઈક સિસ્ટમ હશે કે જે સિસ્ટમમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરતું હશે. તો એ પી પોઈન્ટ પાસે તમારી પાસે મેગ્નેટિક ઇન્ડક્શન B0 છે. મારી પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ઇન્ટેન્સિટી લખવી હોય તો આમ લખાય, that is H is equal to as per definition મેગ્નેટિક ઇન્ડક્શન પર યુનિટ પરમિએબિલિટી. ફ્રી સ્પેસ છે તો ફ્રી સ્પેસ ની લખી નાખવાની μ0. માની લો અહીંયા મીડિયમ છે. હવે મીડિયમ છે તો મીડિયમ ની પરમિએબિલિટી તો મ્યુ જ કહીશ. તમને ખબર જ છે મ્યુ આર એટલે મ્યુ અપોન μ0. તો અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ લખી શકું મ્યુ આર ઇન્ટુ μ0. તો અહીંયા બી એક પોઈન્ટ પી છે અને પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ બી છે, સોરી મેગ્નેટિક ઇન્ડક્શન બી છે. હે સાહેબ તમે એક જગ્યાએ B0 કીધું ને એક જગ્યાએ બી કીધું. હા, કારણ કે મેગ્નેટિક ઇન્ડક્શન છે એ તો મીડિયમ પર ડિપેન્ડ કરે છે. એ થોડું સેમ આવવાનું. બે જગ્યાએ હું થોડું ને B0 કહી શકીશ, બંને જગ્યાએ હું થોડું બી ને બી લખી શકીશ. બટ યસ, મેગ્નેટિક ઇન્ટેન્સિટીમાં તો મારે H જ લખવાનું. મેગ્નેટિક ઇન્ટેન્સિટીમાં તો H જ, અને H એટલે અગેન મેગ્નેટિક ઇન્ડક્શન. અચ્છા, અહીંયા B0 હતું, અહીંયા બી છે તો બી લખ બગા અપોન પર યુનિટ પરમિએબિલિટી. અહીંયા મીડિયમ તરીકે ફ્રી સ્પેસ છે એટલે μ0, અહીંયા મીડિયમ છે તો મ્યુ. અને આની જગ્યાએ હજી તમારે આમ લખવું હોય તો લખી શકો તમે, બટ આપણે તો બી બાય મ્યુ. H સેમ જ રહેશે, બી બદલાનું. એક જગ્યાએ B0 કીધું, એક જગ્યાએ બી કીધું. H તો H નું H જ રહ્યું. તો હવે આને મારું કહેવાનો મીનિંગ એમ છે કે અહીંથી અહીંયા ગયું હશે ને તો મેગ્નેટિક ફિલ્ડ ડબલ થઈ ગયું હશે ને તો તમારી પરમિએબિલિટી ડબલ થઈ ગઈ હશે ને 2 2 કેન્સલ થઈ ગયું છે. H એનું ઈ જ રહે, પણ હજી માનવામાં ન આવે. હું તમને બે અલગ અલગ એક્ઝામ્પલ લઈને સમજાવું કે જે ઓલરેડી તમારે એનો યુઝ જ આવવાનો છે પ્રોબ્લેમ સોલ્વ કરતી વખતે. આપણે એક ફોર્મ્યુલા જ યાદ રાખવાની આવશે. મારું લાસ્ટ ટાઈમ હું સમજાવી દઉં છું કે H એ મીડિયમ પર ડિપેન્ડ નથી કરતું. ચાહે સ્પેસ ની અંદર તમે મેગ્નેટિક ઇન્ટેન્સિટી લો યા મીડિયમમાં લો, એ સેમ જ આવશે. આપણે એક એક્ઝામ્પલ થ્રુ પ્રૂવ કરીએ. માની લો હું તમને એમ કહું કે આપણે એક એક્ઝામ્પલ નંબર 1 લઈએ કે પહેલા હું આવી રીતનો એક સોલેનોઇડ લઉં છું. આ સોલેનોઇડ છે, મેં આમ નામ વાઉન્ડ કરી દીધો એટલે તમે સમજી ગયા છો કે આની અંદર કોઈ મીડિયમ નથી. આ સ્પેસ છે, આની અંદર વેક્યુમ છે, તમે જે કહો. અને આ પર એક આઈડિયલ સોલેનોઇડ છે. આઈડિયલ સોલેનોઇડ એટલે તમને ખબર છે કે L ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન R હોય. આપણો એક આવો આઈડિયલ સોલેનોઇડ છે. એમાં n ટન્સ પર યુનિટ મીટર છે. નંબર ઓફ ટન્સ n ટન્સ પર મીટર મેં લખી નાખ્યું, સ્મોલ n ટન્સ પર મીટર. આઈડિયલ સોલેનોઇડ. હવે આમાં મારે પહેલા તો B0 આવશે છોકરો, કારણ કે મેં કીધું કે વેક્યુમ હોય કે સ્પેસ હોય તો મેં B0 કીધું, મીડિયમ હોય મેં બી કીધું. તો આમાં તમારી બધા પાસે ફોર્મ્યુલા છે. B0 ઇઝ ઇક્વલ ટુ લખાય μ0 સ્મોલ n I. આપણને ખબર જ છે I જેટલો કરંટ છે. મારે મેગ્નેટિક ઇન્ડક્શન નથી જોતું, મારે મેગ્નેટિક ઇન્ટેન્સિટી જોતી છે. તો H એટલે આપણે ભણી ગયા કે મેગ્નેટિક ઇન્ડક્શન જ લેવાનું. કયા મીડિયમમાં છે તો કે ભાઈ સ્પેસમાં, તો લખ μ0. અહીંયા મૂકું μ0 ni અપોન મૂકું μ0 કટ, તો H ઇઝ ઇક્વલ ટુ ni આવી ગયું. સોલેનોઇડ માટે યાદ રાખજો, સોલેનોઇડ માટે મેગ્નેટિક ઇન્ટેન્સિટી થશે ni, where small n that is number of turns per unit length, number of turns per unit meter. અને I જે છે એ એમ્પિયર હોય તો આનો યુનિટ આપણે લખવું હોય, આનો યુનિટ આપણે કેવું હોય તો એમ્પિયર પર મીટર થઈ ગયું. કારણ કે નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ હોય એટલે ડિનોમિનેટરમાં લેન્થ આવે છે એટલે મીટર આવશે ને આ એમ્પિયર થશે. આની ડાયમેન્શનલ ફોર્મ્યુલા તમને આવડે. કોકના પાછું ક્યાં યાદ આવી જાય, હે સાહેબ કાલે કઈક આવ્યું તું એમ્પિયર પર મીટર જેવું. હા સાચી વાત છે. ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન નું યાદ કરો, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ. અચ્છા, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં આપણે ભણી ગયા એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન મીટર ક્યુબ. મીન્સ કે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન અને H વચ્ચે ક્યાંક આપણે રિલેશન હોવો જોઈએ. ત્યાં સુધી આજે પહોંચવાના છીએ.
બંનેનો યુનિટ એમ્પિયર પર મીટર જ થાય છે. બંનેનો યુનિટ સેમ છે, બટ બંને ફિઝિકલ ક્વોન્ટિટી ઈ જે એક્સપ્રેસ કરે છે એ અલગ અલગ વસ્તુ છે, એ સેમ નથી. કારણ કે ઓલું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન છે અને આ તો કોઈ મીડિયમ પર ડિપેન્ડ ન કરતી હોય એવી ફિઝિકલ ક્વોન્ટિટી મેગ્નેટિક ઇન્ટેન્સિટી છે. એચ મળી ગયું. હવે માની લો હું આમાં આ આપણો એક્ઝામ્પલ 1 માં કેસ 1 હતો કે જેમાં મેં ફ્રી સ્પેસમાં બધું ડિસ્કસ કર્યું. હવે હું કેસ 2 લઉં કે આને તે આપણે એક કામ કરીએ, આ જ સોલેનોઇડ લઈએ, બધું આ નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ બધું આ એને કોઈ હું એક એલ્યુમિનિયમ કે બિસ્મથ કે કોક ઉપર હું આવી રીતના વાઉન્ડ કરી દઉં છું, મીડિયમ ઉપર વાઉન્ડ કરું છું. જો મેં સિલિન્ડ્રિકલ એવો સબસ્ટન્સ લીધો, ટૂંકમાં આપણે એક નળાકાર લીધો, સિલિન્ડર લીધો, એના ઉપર મેં વાયર વાઉન્ડ કરી દીધો, આમાંથી કરંટ આ જ જાય છે. અચ્છા, હવે મ્યુ છે, અહીંયા સ્પેસ હતું તો મ્યુ 0 હતું, અહીંયા મીડિયમ બદલાઈ ગયું, મ્યુ છે. હા, સોલેનોઇડ આપણો ઈ જ છે, n ટર્ન્સ પર યુનિટ લેન્થ. તો અહીંયા તમને જ ખબર છે કે મારે મેગ્નેટિક ઇન્ડક્શન લખવું હોય તો હવે મ્યુ એને લખાય, કારણ કે વચ્ચેનું મીડિયમ હવે ચેન્જ થઈ ગયું છે, એ કઈ વેક્યુમ કે સ્પેસ નથી. સો મ્યુ એનઆઈ આવે. બટ મારે ક્યાં મેગ્નેટિક ઇન્ડક્શન નું કામ છે? મારે તો મેગ્નેટિક ઇન્ટેન્સિટી જોતી છે, ચુંબકીય તીવ્રતા. તો H એની ફોર્મ્યુલા તો ફિક્સ છે કે જે તમારું મેગ્નેટિક ઇન્ડક્શન હોય પર યુનિટ પરમિએબિલિટી, અહીંયા એ ક્યાં છે તો કે મીડિયમમાં છે, તો બકા મીડિયમની પરમિએબિલિટી આવે. અને ઉપરથી વેલ્યુ પુટ તો કરો એક વખત, B ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન આઈ મૂકી દો, મ્યુ એન આઈ અપોન મ્યુ કટ. જુઓ એનઆઈ જ આવ્યું છોકરા, બોથ આર સેમ, H ઇઝ ઇક્વલ ટુ એનઆઈ જ થયું. મીન્સ કે તમારી મેગ્નેટિક ઇન્ટેન્સિટી ડઝ નોટ ડિપેન્ડ અપોન મીડિયમ. ખબર પડી ભાઈ બધાને? પાક્કું? અત્યાર સુધી મેગ્નેટિક ઇન્ડક્શન હતું એ ડિપેન્ડ કરતું હતું મીડિયમ પર, અને મીડિયમ પર ડિપેન્ડ ન કર્યું. એવો જ એક એક્ઝામ્પલ હું હજી તમને આપણો બાયોસાવરના લો ના પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજાવી દઉં તમને. માની લો એમાં કેસ 1 લઈ લઈએ. જો કે આવો આપણે સમજાતા એક ચાર્જ પાર્ટિકલ લઈએ, પહેલા મૂવિંગ ચાર્જ લઈએ. આ ચાર્જ v વેલોસિટી થી મૂવ કરે છે. તમને ખબર છે કે મૂવિંગ ચાર્જ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. તો એ મૂવિંગ ચાર્જ થી r વેક્ટર પોઝિશન વેક્ટરે જે p પોઈન્ટ રહેલો છે એ p પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા હું પૂછતો નથી, તમને યાદ હોવી જોઈએ, μ0 upon 4 pi qv sin theta upon r square. અને વેક્ટર ફોર્મમાં લખવું હોય તો q v વેક્ટર ક્રોસ r વેક્ટર upon r ક્યુબ આવું થાય. આ યાદ હોવી જોઈએ આ ફોર્મ્યુલા, that v વેક્ટર ક્રોસ r વેક્ટર, v વેક્ટર ક્રોસ r વેક્ટર upon r ક્યુબ. અચ્છા, પણ અત્યારે આપણે જે કેસ 1 ડિસ્કસ કરીએ છીએ ને એમાં વેક્યુમ લઈ લઈએ છીએ, યા ફ્રી સ્પેસ છે. આ વેક્યુમ છે. તો વેક્યુમ કે ફ્રી સ્પેસ ની અંદર મારે H ને ડિફાઇન કરવું હોય તો H ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ યાર B તો આવવાનું જ છે. અચ્છા, હું એની અંદર B0 કહી દઉં છું તો B0, P પાસે નહીં પણ B0 અપોન કોની વાત કરો છો? વેક્યુમ. તો વેક્યુમ ની પરમિએબિલિટી μ0. જેવું B0 ની વેલ્યુ મૂકશો μ0 કટ થઈ જશે, અહીંયા વધશે Q અપોન 4 પાઈ V વેક્ટર ક્રોસ R વેક્ટર અપોન R ક્યુબ. આનો આ કેસ હું કોઈ મીડિયમ ની અંદર પરફોર્મ કરું કે હવે કોઈ મીડિયમ પ્રેઝન્ટ છે, મીન્સ કે અહીંયા આવી રીતનું કોઈ મીડિયમ છે કે જે મીડિયમ ની પરમિએબિલિટી મ્યુ છે. આ એક ક્યુ ચાર્જ v વેલોસિટી થી ટ્રાવેલ કરે છે. મારે એનાથી r વેક્ટર પોઝિશન વેક્ટર પર રહેલા આ r વેક્ટર પોઝિશન વેક્ટર પર રહેલા p પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોતું છે અને એને હું b કહી દઉં, ધેટ ઇઝ નોટ b0, ધેટ ઇઝ b. તો આપણે અહીંયા તમને ખબર જ છે μ0 નો આવે યાર, મીડિયમ બદલાઈ ગયું. તો હવે મારે ફોર્મ્યુલા μ upon 4 પાઈ
ક્યુ વી સાઇન થીટા અપોન આર સ્ક્વેર, બટ વેક્ટોરિયલી લખવું હોય સદિશ સ્વરૂપે, સો વી વેક્ટર ક્રોસ આર વેક્ટર અપોન આર ક્યુ. મારે મેગ્નેટિક ઇન્ડક્શન નું કામ નથી, મારે મેગ્નેટિક ઇન્ટેન્સિટી નું કામ છે, ધેટ ઇઝ એચ. અચ્છા, હું અહીંયા મેગ્નેટિક ઇન્ડક્શન તરીકે બી લઉં છું. હવે મીડિયમ છે તો અપોન મીડિયમની પરમિએબિલિટી આવી જાય મ્યુ, અને મ્યુ મ્યુ કટ થઈ જાય, સો ક્યુ અપોન 4 પાઈ વી વેક્ટર ક્રોસ આર વેક્ટર અપોન આર ક્યુ. જો બંને ફોર્મ્યુલા સેમ આવ્યા, બંને ફોર્મ્યુલા સેમ આવ્યા. ટૂંકમાં એચ ઈ મીડિયમ થી ઇન્ડિપેન્ડન્ટ છે, મેં ઈ સમજાવ્યું તમને. અને એ વેક્ટર ક્વોન્ટિટી છે, હા, એની ડાયરેક્શન કઈ ડાયરેક્શનમાં છે? મેગ્નેટિક ફિલ્ડ. માની લો પાછળની સ્લાઇડમાં અહીંયા આપણે લખ્યું હતું, અહીંયા આ રહ્યું, તો આપણે એવું કીધું હતું કે વેક્ટર ક્વોન્ટિટી છે, મેં કીધું હતું. તો એની ડાયરેક્શન કઈ દેવી હોય? વેક્ટર ક્વોન્ટિટી, તો એની ડાયરેક્શન અલોંગ બી વેક્ટર. તમારું મેગ્નેટિક ઇન્ડક્શન જે ડાયરેક્શનમાં છે એ જ ડાયરેક્શનમાં આવવાનું છે, જે અહીંયા તમને સમજાય છે. અને વેક્ટર લખી નાખો તો આની ડાયરેક્શન B0 ની ડાયરેક્શનમાં, આની ડાયરેક્શન B ની ડાયરેક્શનમાં. સિમ્પલ. ઓકે, હવે આપણે રિલેશન બિટવીન બી એન્ડ એચ, આમ તો આપણને ખબર પડી જ ગઈ, બટ હવે આ રિલેશનને મારે સોલેનોઇડ કે આપણું બાયોસાવર્ટ લો એ પૂરતું સીમિત નથી રાખવું, અને આપણે હવે ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક સબસ્ટન્સ માટે યુઝ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો હું અહીંયા પેલા આમ ખબર જ છે, બટ હેડિંગ આપી દઉં, that relation between B and H. આપણે આવી જ ગયું છે આમ જોતા, H is equal to આપણે સમજી જ ગયા B upon mu 0. પણ એક વખત રિલેશન બિટવીન B and H હું અહીંયા તમને એમ કહું છું કે આ જે છે ને છોકરા, આ એક આપણો સબસ્ટન્સ છે. હું કાંઈ ક્લેરિટી નથી કહેતો ડાયામેગ્નેટિક છે કે પેરોમેગ્નેટિક છે, હું કાંઈ નથી કહેતો. આ એક સબસ્ટન્સ છે, અને એની અંદર આવી રીતનું આપણું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે બી એક્સટર્નલ. હવે આ બી એક્સટર્નલ આપણે કહી દઈએ તો આની અંદર જો ડાયા હશે તો બી ઇન્ડ્યુસ કેમ આવવાનું છે ખબર છે, પેરા હશે તો બી ઇન્ડ્યુસ કેમ આવવાનું છે ખબર છે. અચ્છા, બી નેટ ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે કે મારે અહીંયા લખી શકાય બી એક્સટર્નલ પ્લસ એ આવે માઇનસ એ આવે. અત્યારે મને એમાં ઇન્ટરેસ્ટ નથી. પ્લસ હું બી ઇન્ડક્શન લખી શકું, સોરી બી ઇન્ડ્યુસ લખી શકું, એ કામનું છે કે અહીંયા પ્લસ એ આવે માઇનસ એ આવે, વેક્ટર એડિશન કે વેક્ટર સબટ્રેક્શન કરવાનું છે. મેં વેક્ટર ફોર્મમાં જ લખ્યું છે. માની લો તમને ખબર જ છે, હું અહીંયા છતાંય સાઈડમાં તમને લખી દઉં કે ભાઈ ડાયામેગ્નેટિક હશે તો ડાયામેગ્નેટિક માટે તમને ખબર છે કે બી એક્સટર્નલ અને બી ઇન્ડ્યુસ બે એન્ટી પેરેલલ છે. અને પેરામેગ્નેટિક લઈએ આપણે, પેરામેગ્નેટિક સબસ્ટન્સ, તો એના માટે બી એક્સટર્નલ અને બી ઇન્ડ્યુસ બે પેરેલલ છે. તો આ આપણને એને અકોર્ડિંગ અહીંયા પ્લસ કરવું માઇનસ કરવું એ નક્કી થઈ જાય, આ ખબર છે. હવે હું એમ કહું અહીંયા છોકરો કે બી નેટ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે હું બી ઇઝ ઇક્વલ ટુ આવું લખી નાખું. બી એક્સટર્નલ, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને યાદ કરો, આપણે B0 કહેતા હતા, જે મેં હમણાં કીધું. તો અહીંયા હું લખી નાખું B0. બી ઇન્ડ્યુસ એટલે મેં પ્રૂવ કરાવડાવ્યું હતું છોકરાઓ, μ0I. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે બી ઇન્ડ્યુસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I. હવે કાલ ભણ્યા હતા ઈ આપણે સમજાયેલો, રાજકોટ ગુરુકુળમાં પેલા ભાઈબંધે પૂછ્યું હતું કે આ એટલે શું, મેં ઓલું યુનિટ 1 મીટર ક્યુબ વોલ્યુમ લઈને આખું સમજાવ્યું હતું કેમ ભાઈ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક સોરી ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ઈ I ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, એટલે આપણે જોયું હતું કાલે. અચ્છા, આજે હું તમને એમ કહું છું કે આ B0 એટલે કયું મેગ્નેટિક ફિલ્ડ હશે છોકરો? B0 એટલે મેગ્નેટિક ઇન્ડક્શન કોની માટેનું? તો કે સ્પેસ માટેનું, વેક્યુમ માટેનું. ક્યારનો સ્પેસ કે વેક્યુમ માટે B0 કહું છું, મીડિયમ માટે B કહું છું.
તો B0 એ તો સ્પેસ નું છે. તો હવે કામ ન કરું હું અહીંયા B0 ની જગ્યાએ હું ન લખી શકું μ0h. હા હું કામ ન લખી શકાય? કેમ લાવ્યો હશો સાહેબ તમે? હા રહ્યું યાર, હવે એ તો ખપાયું અત્યાર સુધી. h is equal to B0 upon μ0. તો B0 is equal to μ0h. અચ્છા, બી એટલે શેમાં હશે? તો નેટ છે, એ તો મીડિયમમાં હશે. તો મીડિયમ માટે મારે સેમ ફોર્મ્યુલા. હવે નો ભાઈ ના ભાઈ, h is equal to b by mu. તો હું અહીંયા b ની જગ્યાએ mu h મૂકી દઉં, કારણ કે h તો સેમ જ લેવાનો છે સાહેબ. તમે h0 કેમ નો કીધો? અરે h મીડિયમ થી ઇન્ડિપેન્ડન્ટ છે, ડિપેન્ડન્ટ નથી. તો હવે અચ્છા, હવે હું આ જ ઇક્વેશન ને આવી રીતના સિમ્પ્લિફાય ન કરી શકું? જો તો મ્યુ ની જગ્યાએ નો લખી નખાય mu r into mu0? લખાય ને? કેમ ના લખાય? કે ભાઈ રિલેટિવ પરમિએબિલિટી ઇઝ ઇક્વલ ટુ mu upon mu0. તમને જ ભણી ગયા. તો મ્યુ ની જગ્યાએ મેં લખ્યું mu r into mu0 into h as it is equal to mu0 h as it is plus mu0 I. અચ્છા, આમાંથી મને mu0 કટ થતો દેખાય. mu0 ગયું. તો શું આવ્યું ભાઈ? તો અહીંયા બેચું mu r h પ્લસ h ને આ સાઈડ લઈ લો માઇનસ h ઇઝ ઇક્વલ ટુ I. અને અહીંથી હું h ને સબ્જેક્ટ કરું સો I upon mu r minus 1. હમણાં આપણે કીધું તું યાદ કરો કે હારું h અને I બેના યુનિટ સેમ જ હતા. તો h અને I વચ્ચે અહીંયા આપણને આવું એક રિલેશન મળી ગયું. h is equal to I upon mu r minus 1. આને હું આ ટોપિકમાં તમને એ ખબર છે કે ક્યારે પ્લસ આવવાનું માઇનસ આવવાનું એને એકોર્ડિંગ ચેન્જ થવાના. બટ આપણે અહીંયા તો ઠીક છે બી અને એચ અને એમાંથી હું આઈ માં વ્યૂ ગયો. હવે હું તમને પાછી એક નવી ટર્મ ભણાવું અને ઓલમોસ્ટ છેલ્લી ટર્મ છે. ધેટ ઇઝ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. તમારે ચેપ્ટર 2 માં આવી ગઈ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. આ સુરત વાળા બહેનો આજે હું વાતું એ ચડ્યા છે? કયો તો કઈ નહીં. તો ઈ ઓલા બેન પાછળ વાળા બેન હું ડિસ્કશન કરે છે મને કયો તો. પહેલી બેચ થી ઓલા 1 2 3 થર્ડ કે ફોર્થ બેચ છે એ બેન ન્યા સુધી છે. કઈ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન છે તો તમે એક કામ કરો, હું આપણે આમ બધા સાંભળી યાર, અમે અડધી કલાકથી ત્રાસ ગુજારું છું હું. તો એવું કઈ ઇન્ટરેસ્ટિંગ હોય, કઈ એકાદું સૈયારા બૈયારાનું કઈક હમણાં નવું ઉપડ્યું હોય એવું કઈ હોય તો કયો, તમે બધા સાંભળીએ, બધા એન્જોય કરીએ. એકલા એકલા હું કામ? અમને થોડાક ઇન્વોલ્વ કરો ને. છે તો અનમ્યુટ કરો. કેવું છે? કઈ નહીં. તો હવે પછી મારે ન કેવું પડે, ધ્યાન રાખજો. એટલે કોઈ હલતા નહીં. હવે કઈ હોય તો અત્યારે કહી દો. આજે ઓલા ભાઈઓ જલસા કરે છે, તમારો વારો પડ્યો છે. એ છે ક્લાસમાં છે, બોયસ છે ને? હા, ચાલો હવે અહીંયા આપણે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ડિફાઇન કરીએ. આ તો ઠીક છે, મેં તમને અહીંયા રિલેશન લાવીને હમણાં આનો યુઝ કરશું. જો ચિંતા ન કરતા, આમનામ કઈ નથી, આપણું બધું યુઝફુલ જ છે, યુઝલેસ નથી કઈ. હવે હું અહીંયા મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જેના પર આવી રીતના ઝાઈ થી કાય કહેવાય, આઈડિયલી ચાય કહેવાય, CHIE એવું ગૂગલ એનું એવું કહે છે. સો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આમ કરવાનું ને પછી આને આમ. જોજો પાછા, નહીં તો એક્સ જ કરશે, તો આમ જ કરશે કે એવું કેમ ને સાહેબે કીધું. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી પહેલા આને આપણે ડિફાઇન કરી દઈએ. it is defined as intensity of magnetization
મેગ્નેટાઇઝેશન પર યુનિટ magnetic intensity per unit magnetic intensity. That means कि એમ કહે છે magnetic susceptibility is equal to intensity of magnetization per unit, એટલે જે પર યુનિટ પછીનો વર્ડ હોય ડિનોમિનેટરમાં આવ્યો જાય, સો અહીંયા h આવશે, અહીંયા i આવશે, so xi is equal to I by h. લાસ્ટ ઇક્વેશન માંથી I by h ની વેલ્યુ અહીંયા મૂકીશ એટલે આ પ્રૂફ થતું દેખાશે તમને. સો xi is equal to I by h, અહીંથી હું I ને સબ્જેક્ટ કરું તો xi into h, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી into મેગ્નેટિક ઇન્ટેન્સિટી. હવે અને ચુંબકીય સસેપ્ટિબિલિટી જ કહેવાય બટા, આનું ગુજરાતી કઈ નથી, તારે ગુજરાતીમાં આમ લખવાનું. હું ગુજરાતી લખતા ભૂલી ગયો છો. હવે સસેપ્ટિબિલિટી કેમ લખાશે? હા, સસેપ્ટિબિલિટી આમ લખાય ભાઈ, કદાચ સાચું હોય. હું એકચ્યુઅલી ભણ્યો છું 12th સુધી ગુજરાતી મીડિયમમાં, પછી આખું માસ્ટર ને મેં ઇંગ્લિશમાં કર્યું, બટ હવે હું ગુજરાતી ભૂલી જાઉં છું, કારણ કે મારે આખા દિવસમાં જેટલા લેક્ચર આવે ને ખાલી 11th ના 2 ક્લાસમાં આખા વીકમાં હું ગુજરાતી ભણાવું છું. બાકી એડવાન્સ ના જેટલા ક્લાસ હોય અહીંયા એમાં મેં ઇંગ્લિશમાં જ ભણાવ્યું હોય, એટલે હવે મારે ઊંધું કરવું પડે. પેલા શરૂઆતમાં ગુજરાતીનું ઇંગ્લિશ વિચારવું પડતું હતું, હવે ઊંધું થઈ ગયું, ઇંગ્લિશનું ગુજરાતી. ને રસવાય દીર્ઘાયની તો બધાની દેહ ધના ધન હોય, એ તો કોઈ દી મારું સાચું પડ્યું જ નથી. અને જીવનમાં મસ્ત એ કોન્સેપ્ટ કામના છે યાર. રસવાય દીર્ઘાય થોડું આપણે કઈ ગ્રામરના કે આપણે કોઈ લેંગ્વેજના માસ્ટર બનવાનું છે. તો xi is equal to I by h, I is equal to xi h. એ હાલો તો આપણે આનું યુનિટ બિનિટ બધું ડિસાઈડ કરીએ, પછી થોડુંક તમારી સાથે બહુ સરસ ડિસ્કશન કરું, યુ નો. ચલો તો યુનિટ આપણે આનો ડિસ્કસ કરીએ તો શું થશે? આપણે યુનિટ અહીંયા લખીએ તો એ થશે ઉપર આનો એમ્પિયર પર મીટર, આનો એમ્પિયર પર મીટર, તો યુનિટ લેસ લ્યો, પછી યુનિટ લેસ એટલે ડાયમેન્શન લેસ, એ ઓટોમેટિક થઈ ગયું. અચ્છા, વેક્ટર ફોર્મમાં લખવું હોય તો I અને h બે વેક્ટર છે, તો બેની ડાયરેક્શન સેમ જ થવાની, તો આવી રીતના તમે વેક્ટર ફોર્મમાં લખી શકો. અચ્છા, હવે છે ને હું એક વસ્તુ તમને સરસ સમજાવું છું. જો હવે અહીંથી છે ને કઈ વાંધો નહીં, થોડીક સ્પેસ છે, સાઈડમાં સમજાવું તમને. આવી રીતનો આપણે કોઈ સબસ્ટન્સ લઈએ, હું કોઈ ચોખોટ નથી પાડતો, ડાયા લઉં છું, પેરા લઉં છું, આવી રીતનો એક સબસ્ટન્સ છે આપણી પાસે. અહીંયા હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપું છું. તો આ જે મારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે, હવે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તમને ખબર જ છે કે આ B0 છે, મેગ્નેટિક ઇન્ડક્શન, એ મીડિયમ ડિપેન્ડન્ટ છે. હું એમ કહું છું કે હું બહારથી H આપું છું, ધેટ મીન્સ કે મેં એની ઉપર મેગ્નેટિક ઇન્ટેન્સિટી એપ્લાય કરી. તો હવે હું H એપ્લાય કરું છું ને અહીંયા જે ડાયપોલ મોમેન્ટ છે એ કેટલી મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થાય છે એ ડિસાઇડ કરશે કે એની ઝાઈ કેટલી છે, એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કેટલી છે. જો આખે કોઈ વખત શાંતિથી સમજો કે ઝાઈ હું એ કંઈક લખીશ નહીં, થોડું ટ્રિકી છે, સમજશો તો ખબર પડશે, બાકી ગોખવાનું રહેશે. કે ઝાઈ ઇઝ ઇક્વલ ટુ I by h. I એટલે શું? તો કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ. 1 મીટર ક્યુબમાં કેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવે? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી છે. 1 મીટર ક્યુબમાં 3 મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે, 3 પેરેલલ છે, તો 3 નું એડિશન થશે. પણ એકાદી પેરેલલ નથી, બે જ છે ને એક આમ છે થોડીક. તો હવે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નેટ ઘટી ગઈ કહેવાય, કારણ કે વેક્ટર સમમાં આનો ખાલી આ કમ્પોનન્ટ જ આવશે. તો કહેવાનું મારું મિનિંગ એમ છે કે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન નો મિનિંગ તમને ક્લિયર હોવો જોઈએ કે ભાઈ 1 મીટર ક્યુબ વોલ્યુમમાં કેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પેરેલલમાં એરેન્જ થાય છે. હવે મેં એમ કીધું કે મેં બહારથી મેગ્નેટિક ઇન્ટેન્સિટી આપી, H આપ્યું, H કે જે મીડિયમ પર ડિપેન્ડ નથી કરતું, એટલે ડાયા પેરા એને કાંઈ ફેર નહીં પડે. મેં બહારથી મેગ્નેટિક ઇન્ટેન્સિટી આપી, તો આ ઓછી H છે
કેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ એક્સટર્નલ મેગ્નેટિક ઇન્ટેન્સિટીને અલોંગ અલાઇન થઈ જાય છે એ ડિસાઇડ કરશે કે એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કેટલી છે. જેમ કે તમે જો પહેલા તો મેથ્સ પરથી સમજાય કે એચ લેસ હોય તો ઝાઈ મોર હોય, મીન્સ કે તમારી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી મોર હોય. તો આપણે એમ કહી શકીએ કે ફોર, અચ્છા આ કલર નહીં દેખાય, ફોર સ્મોલ એચ alignment is easy. Alignment of dipole, alignment is easy. એનો મીનિંગ એમ થઈ ગયો કે એની ઝાઈ વધારે છે, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી વધારે છે. અને ફોર સ્મોલ એચ, સોરી ફોર હાઈ એચ, વધારે એચ હોય તો અલાઇનમેન્ટ ઇઝ ટફ, અલાઇનમેન્ટ ઇઝ ટફ, ને તો તમારો ઝાઈ લેસ થઈ જશે, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી લેસ થઈ જશે. આ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ને કાઈ મેં કીધું એમ કહીએ આપણે ઝાઈ કાઈ, તો આ જે છે એ આપણે એચ જેટલો લેસ એટલો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી મોર, જેટલું એચ મોર એટલું મેગ્નેટિક સસેપ્ટિબિલિટી લેસ. એ તો કે આવા હું સાહેબ રોકેટ સાયન્સ છે, આનો મિનિંગ સમજવો જરૂરી છે કે ભાઈ આ એચ લેસ અને ઝાઈમાં તમે મોર ને લેસ ની કરો છો એટલે શું કહેવા શું માંગે છે? ઝાઈ એવું કહેવા માંગે છે, અહીંયા જે આપણી પાસે આ ઝાઈ છે મેગ્નેટિક ઇન્ટેન્સિટી, આ ઝાઈ અહીંયા એવું કહેવા માંગે છે કે પર યુનિટ મેગ્નેટિક ઇન્ટેન્સિટી કેટલું તમારી પાસે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન છે. એટલે આ બે લાઈનનું છેલ્લી 1 મિનિટથી સમજાવી રહ્યો છું, 1-2 મિનિટથી, હવે છેલ્લી 10 સેકન્ડમાં હું તમને એને કમ્પ્લીટ કરી દઉં કે તમે એક્સટર્નલ મેગ્નેટિક ઇન્ટેન્સિટી આપો તો તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેટલી ઈઝી રીતે, કેટલા ઓછા એચ થી તમારા એક્સટર્નલ જે મેગ્નેટિક ઇન્ટેન્સિટી છે એને અલોંગ અલાઇન થાય, એને તમારી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવાય. કેટલા ઓછા એચ થી થોડુંક એચ આપ્યું અને બધી ડાયપોલ મોમેન્ટ એક દિશામાં આવી ગઈ તો તમે એમ કહી શકો કે એની ઝાઈ મોર છે અને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી બહુ સારી કહેવાય. અને તમે બહુ મોટું એવું એચ આપો પણ તોય બધી ડાયપોલ મોમેન્ટ તો ન જ આવે, એનો મીનિંગ એમ થઈ ગયો કે એનું મેગ્નેટાઇઝેશન ટફ છે. આનો બીજી મીનિંગ એમ થઈ ગયો ફોર સ્મોલ એચ અલાઇનમેન્ટ ઇઝ ઇઝી, ધેટ મીન્સ કે મેગ્નેટાઇઝેશન ઇઝી, મેગ્નેટાઇઝેશન ઇઝી. અલાઇનમેન્ટ ઇઝ ટફ, એનો મીનિંગ એવો થઈ ગયો કે મેગ્નેટાઇઝેશન ટફ. કારણ કે જ્યારે બધી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પેરેલલ અલાઇન થઈ જશે ત્યારે એક નોર્થ સાઉથ પોલ ડેવલપ થશે. મેં હું કીધું સમજ્યા તમે? પાક્કું સમજ્યા? પલ્લે પડ્યું બધાને? હાલો તો હું કહું મને સમજાવશે, તમે શું સમજ્યા નહીં મારે હવે ઈ આજે પૂછવું છે કે આ અઘરી વસ્તુ હતી, આમને સમજાય એમ નહોતી. બૂમ 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 હું ગમે ને પૂછી શકતો, હવે મારે 11th જેવું શરૂ કરવું પડશે. થોડાક તમે 11th વાળાને શીખવાડો. 11th તો કહું ને પછી તો અડધી મિનિટ 2 મિનિટ રહીને તો ઉભો થાય મારો બેટો, પછી જાય અનમ્યુટ કરે, પછી હા સર, એટલે ભાઈ તારે જવાબ આપવાનો છે, આપીશ તું જવાબ? એટલે પેલા તો શરમાય, પેલા તો આમ કહું ને સેન્ટરનું નામ બોલું ને, આમ બોલું GCI મોડાસા, તો મોડાસા વાળા બધા નીચું વાતું નાખી દે. મેં કીધું હારું કઈ હું કઈ ખરાબ બોલ્યું હોઈશ? આપણને ડાઉટ થાય, નીચું વાતું નાખી જાય. શરમાય બહુ. તમે બધા શું છે રોજ લેક્ચર આવ્યો એટલે ઘર જેવા થઈ ગયા હોય, હવે પેલા દૂર હોય, ખીજાવાનો થોડોક સંબંધ આવી ગયો હોય, થોડુંક આત્મીયતા કેળવાઈ ગઈ હોય, ઓલું શું છે હજી બિચારે નવા નવા એટલે એને તો આમ હું શી ખબર. સેન્ટરના નામ નો બોલો, ગમે અમદાવાદ સેન્ટર કહું તો બધા નીચું માથું, આપણે ગોતવો કોને? હવે અત્યારે પહેલા આપણે વાત તમને હું પૂછું, હવે તમે એવું ન કરતા, તમે સ્ટાર્ટિંગમાં અમુક તો કરતા હતા, હમણાં ઈડર બોલીશ ને જો 2-3 જણના માથા નીચે. જો ઓલા અત્યારથી શરૂ કર્યું ડાન્સરે, આપણે કોને પૂછશું? હાલો નડિયાદ માંથી કોણ જવાબ આપશે? નડિયાદમાં આમ કેમ મને સીધી ભીત જ દેખાય છે?
બાકી બધા અડધા અડધા દેખાય છે. નડિયાદ હા કોણ કહેશે? ચલો મને આમ તમે દેખાય છે મને ટોટલ 3 જણ બેઠા હો. 3 છે કે જાજા છે? 5 સ્ટુડન્ટ છો. અચ્છા ઓકે. તો દેખાતા કેમ નથી? તમે કેમ આમ બેઠા આજે? અચ્છા એક આ લાઈટે હેરાન કરે. જીવનમાં આવું જ થાય છે. તો ચલો કોણ આન્સર આપશે? એક જણ આન્સર આપો કોઈ પણ અંદર અંદર અન્ડરસ્ટેન્ડિંગ થી જે સમજ્યા હોય ઈ. ઓકે તો એની મેગ્નેટિક સસેપ્ટેબિલિટી કાઈ કેવી કહેવાય? વધારે કહેવાય કે ઓછી? વધારે. એટલે એનું મેગ્નેટાઇઝેશન ઈઝી થઈ ગયું કહેવાય. ઓકે ગુડ, ખબર પડી ગઈ છે. ટૂંકમાં મેગ્નેટાઇઝેશન ક્યારે ઈઝી થાય ને ક્યારે ન થાય ઈ મેં સમજાવ્યું. પછી હજી આમાં વાત છે છોકરાઓ, તમે કન્ટિન્યુટીમાં રાખજો. મારી પાસે અહીંયા સ્પેસ નથી એટલે હું અહીંયા સામે જાઉં છું. કે માની લો તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો, પાછો લ્યો તો હવે તમે આમ જ તે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો એટલે આ ડાયપોલ મોમેન્ટ પાછી આમ રોટેટ થવા માટે ફાસ્ટ 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 એ ઓસિલેશન સ્ટાર્ટ કરી દેશે આવી રીતના. તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરી નાખો એટલે વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ જાય. તો પાછું સમજી લો કે તમારું અલાઇનમેન્ટ ટફ થઈ જાય અને અલાઇનમેન્ટ ટફ થઈ જાય એટલે આપણે લખી નાખીએ કે પાછું અલાઇનમેન્ટ જે છે એ ટફ થઈ જાય એટલે તમારી મેગ્નેટિક સસેપ્ટેબિલિટી ઘટી ગઈ કહેવાય. અને જો તમારું ટેમ્પરેચર ડિક્રીઝ થઈ જાય તો તમારી વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થઈ જાય અને તો તમારું અલાઇનમેન્ટ ઈઝી થઈ જાય. કારણ કે હવે આને એક વખત મેગ્નેટિક ફિલ્ડ એની પોતાના B0 કે યા H ને અલોંગ અલાઇન કરી લીધો પછી હવે એને ડિસ્ટર્બ કરવા વાળું તમારું ટેમ્પરેચર નથી. તો ધેટ મીન્સ કે અલાઇનમેન્ટ હવે ઈઝી થઈ ગયું. અલાઇનમેન્ટ જે છે એ ઈઝી થઈ ગયું અને તો તમારી મેગ્નેટિક સસેપ્ટેબિલિટી વધી ગઈ કહેવાય. મીન્સ કે મેગ્નેટિક સસેપ્ટેબિલિટી એન્ડ ટેમ્પરેચર બોથ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઈચ અધર. એ હમણાં હું ક્યુરીમાં સમજાવીશ. ક્યુરી લો આવશે હમણાં. મેડમ ક્યુરી અને પિયરે ક્યુરી. પ્યારે ક્યુરી નહીં. એ પ્યારે તો એ બે વચ્ચે જે બોલાતું હોય. આપણે તો એક મેડમ ક્યુરી હતા અને બીજા એના હસબન્ડ પિયરે ક્યુરી હતા. પ્યારે પ્યારે નહીં કરવાનું. એ જે બોલતા હોય આપણે એવું નહીં બોલવાનું. રાઈટ. અને એ ક્યુરી લોમાં આપણે સમજશું ઝાય અને ટેમ્પરેચર બોથ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઈચ અધર. અચ્છા 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 જો તો અહીંથી હું અહીંયા આપણે શું ભણ્યા? H ઇઝ ઇક્વલ ટુ I અપોન મ્યુ આર માઇનસ 1 અને મ્યુ આર માઇનસ 1 ને હું સબ્જેક્ટ કરું સો I બાય H નો થાય. I બાય H અને I બાય H એટલે જ મેં તમને સમજાવ્યું કે ભાઈ I બાય H એટલે આપણી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. સો અહીંથી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો મ્યુ આર માઇનસ 1 યા મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ લખી શકો 1 પ્લસ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. બે માંથી જેમ યાદ રાખવું એમ રાખી શકો. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર માઇનસ 1 એ કહી શકો યા મ્યુ આર ધેટ ઇઝ મ્યુ આર એટલે હું પાછું ખબર હોવી જોઈએ. જોજો રિલેટિવ પરમિએબિલિટી. રિલેટિવ પરમિએબિલિટી. હવે હું અહીંયા આપણે બધા જ એટમ ટૂંકમાં સ્પેસ થી શરૂ કરીને ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક બધા માટે હું તમને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી અને મ્યુ આર આપણે બધી વસ્તુ પ્રૂવ કરીને સમજીએ. ચલો અહીંયા હું પહેલા ઇન ફ્રી સ્પેસ યા વેક્યુમમાં તમારી સાથે ડિસ્કસ કરી રહ્યો છું. તમને એટલું ખબર પડી ગઈ કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટીની ફોર્મ્યુલા I બાય H થાય છે. હવે હું અહીંયા આવી રીતનું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપી દઉં છું. જો આમ ઇન ફ્રી સ્પેસ યા વેક્યુમમાં હું સર હા બેટા
સસેપ્ટિબિલિટી હે હા એ એ કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ હશે હશે ને? ને બેટા ઈ આઈ અને એટલે કોઈ એક પર્ટિક્યુલર ડાયા માટે ફિક્સ હોય, પેરા માટે ફિક્સ હોય, પણ બિસ્મથ અને એલ્યુમિનિયમ માટે જરૂરી એવું નથી એમ કે બિસ્મથ ને એલ્યુમિનિયમ ની ફિક્સ જ હોય. કોઈ બોડી માટે હશે એ ફિક્સ હશે. ડાયા જેટલા છે તો એ બધા NaCl, H2O, પછી કોપર, પછી આપણે ઝિંક, બિસ્મથ, એજી, એયુ એ બધા માટે જુદી જુદી, પણ પર્ટિક્યુલર બોડી માટે છે. મ્યુ મ્યુ આર માઇનસ માઇનસ વન વન એ એ કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ થયું થયું હા તો ક્વોન્ટિટી ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ જ થાય. થાય. એટલે હું એમ જ કહું છું પર્ટિક્યુલર સબસ્ટન્સ માટે કોન્સ્ટન્ટ કે ઓલવેઝ એવું માટે બધા માટે જુદી જુદી હશે બેટા. કારણ કે એ શું શો કરે છે એ તો મેં સમજાવ્યું દોસ્ત કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી શું શો કરે છે. તો એનું ફિઝિક્સ મેથેમેટિક્સ ને અકોર્ડિંગ ભૂલી જા. ફિઝિક્સ ને અકોર્ડિંગ તું શું ભર્યું કે તું કોઈ સબસ્ટન્સ ઉપર એચ આપ એટલે કે મેગ્નેટિક ઇન્ટેન્સિટી આપ અને કેટલું ઇઝીલી ઈ ડાયપોલ એક્સટર્નલ તમારી મેગ્નેટિક ઇન્ટેન્સિટીને અલોંગ અલાઇન થાય છે એ જ ડિનોટ કરે છે કે તમારી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કેટલી છે. હવે બધા થોડા ને બેટા સેમ બધી ડાયપોલ મોમેન્ટ થોડી દરેક સબસ્ટન્સ ની અંદરની બધી ડાયપોલ મોમેન્ટ તું એક હરખું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ તો થોડું ને બધા હરખી રીતે અલાઇન થવાના, બધા જુદી જુદી રીતે અલાઇન થવાના, તો બધાનો જે કાય છે એ જુદું જુદું મળવાનું છે. ખબર પડી ભાઈ? સર હા બેટા. સમસ્થાનિક સમસ્થાનિક હોય હોય તો તો એમાં એમાં અલગ 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 થશે. થશે. હાઇડ્રોજન હાઇડ્રોજન છે છે તો તો હા. હાઇડ્રોજન હાઇડ્રોજન જેવા જેવા બીજા તત્વો તત્વો હોય હોય હમ હા તો તો એનું એનું હોય તો હોય તો એમાં એવું એમાં એવું કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ રહ્યું. ના એમાં ચેન્જ થઈ જાય. જ્યાં ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ચેન્જ થઈ ગયું ને તેની ડાયપોલ મોમેન્ટ જ બેની જુદી જુદી હોય ને. કારણ કે ડાયપોલ મોમેન્ટ કોનાથી આવે છે? ઇલેક્ટ્રોનના ઓર્બિટલ મોશન થી જ આવે છે. એટલે આ જે આપણી ઝાઈ છે કે કાઈ જે આપણી જે છે એ ખાલી ઈ શો કરે કે તું બહારથી એચ આપ. હવે હું લખાવી શકते બેટા ટંગસ્ટન માટે જુદી હોય, પછી ઝિંક માટે જુદી હોય, બિસ્મથ માટે જુદી હોય, બધા માટે જુદી જુદી હોય. કારણ કે બધા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં જુદું જુદું બિહેવિયર હોય. વાય બીકોઝ ઓફ બધાની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જુદા જુદા હોય. ઇલેક્ટ્રોનિક સંરચનાઓ બધાની જુદી જુદી હોય. ખબર પડી? સર સર હા તમે તમે એમ કીધું કે એક આપણે આપણે લઈ લઈ તો તો એના માટે ફિક્સ હોય. હા. તમે બિસ્મથ તો બિસ્મથ માટે ફિક્સ હશે. હવે બિસ્મથમાં તમે પાછળ પાછળ એમ લખ્યું લખ્યું કે કે small સ્મોલ h એચ હોય તો એની કાંઈ કાઈ વધારે વધારે હોય. બેટા તો સ્મોલ એચ હા હા બોલ 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 તું. સ્મોલ એચ સ્મોલ હોય એચ તો હોય તો કાંઈ કાઈ વધારે વધારે આપણે આપણે પછી પછી એચ ને એચ આઈ ને કરી આઈ કરી નાખીએ તો નાખીએ તો કાંઈ કાઈ ડિક્રીઝ થઈ ડિક્રીઝ થઈ જાય તો જાય એ તો કઈ એ કઈ રીતે? રીતે? સ્મોલ એચ એચ એટલે શું છે બેટા? સ્મોલ એચ એટલે તું એક્સટર્નલી જે મેગ્નેટિક ફિલ્ડ આપે છો ઈ છે. એમાં સબસ્ટન્સ ની વાત દોષ ક્યાંથી આવી? સબસ્ટન્સ તો Usually આપણે આપ્યું તો એ આપણે હાઈ કરી નાખી તો ઓલું તો કોન્સ્ટન્ટ જ રહેશે. હા હવે માની લે પણ હાઈ કરવાની જરૂર જ ન પડી ને બેટા. સારા જેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ગુડ હોય એને તું ઓછા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપીશ ને તોય ઓલમોસ્ટ ડાયપોલ બધી તારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અલોંગ અલાઇન થઈ જશે. હવે તો વધારે આપીને કરવું હું મન કે એક વખત બધી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અલોંગ અલાઇન થઈ ગઈ, પણ તારે એચ વધારીને કરવું શું? મેં હું કીધું ખબર પડી? અવાજ આવે છે મારો? ઓકે યસ યા નો? લો ભાઈ કયો હતો જે ક્વેશ્ચન પૂછતો હતો? યસ યસ હમણાં આપણે છે ને બેટા તને એક્ઝામ્પલ લઈને કહું છું. હું તને આમ નામ કહું હાલ ને અત્યારે પેરામેગ્નેટિક સબસ્ટન્સ લઈએ એટલે મારે આગળ ભણાવતું. પેરામેગ્નેટિક સબસ્ટન્સમાં માની લો આપણે એલ્યુમિનિયમ ને બિસ્મથ બે લઈએ. એલ્યુમિનિયમની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી 2.1 into 10⁻⁵ છે. લખતા નહીં હો કોઈ, હું લખાવી શકતે. આ તો ભાઈએ ક્વેશ્ચન પૂછ્યો ને તો એને હોડકાર આવી જાય ને ત્યાં સુધી જવાબ આપી દઈએ. અને બીજું માની લો બેટા ટંગસ્ટન લઈ લો, સોરી એલ્યુમિનિયમ નહીં, બીજું ટંગસ્ટન લઈ લો તો એની 6.8 into 10⁻⁵. પાછો એમ નો કહેવાનું એ સાહેબ યુનિટ તો લખો, યુનિટ લેસ છે તો ભણાવ્યું. તો આમાં છે ને બેટા ટંગસ્ટન નું મેગ્નેટાઇઝેશન ઈઝી થયું. જેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી વધારે 10⁻⁵ 10⁻⁵ તો બે હરખા. અહીંયા 2.1 ને 6.8. તો એનો મતલબ એમ છે કે તું એચ છે ને બહારથી એચ એટલે તું ઘડીક એમ સમજી લે કે તું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપે છો તો ટંગસ્ટન તું ઓછા એવા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એમાં સારું એવું મેગ્નેટાઇઝેશન કરી શકીશ. અને
સેમ તું એટલું જ એચ આપીશ કે એટલું જ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપીશ તો તું જેટલું આની અંદર મેગ્નેટાઇઝેશન કરી શકીશ ટંગસ્ટન ની અંદર એટલું એલ્યુમિનિયમ ની અંદર નહીં કરી. એટલે એલ્યુમિનિયમ ની આની અંદર માની લો 100 માંથી 95 98 98 ડાયપોલ્સ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અલોંગ અલાઇન થઈ ગઈ તો આમાં 85 80 90 એવું કઈક હશે. હવે ખબર પડી ભાઈ? ઓકે ઓકે ડન. તો હવે આપણે પાછળ મેં ખોટી જગ્યાએ સ્લાઇડ એડ કરી દીધી હતી, કઈ વાંધો નહીં. હાલો, ઇન ફ્રી સ્પેસ છોકરાઓ, ફ્રી સ્પેસ યા વેક્યુમ કહું છું, તમને ખબર જ છે કે આમાં તો કોઈ એટમ તો હશે જ નહીં, નો એટમ. હવે કોઈ એટમ જ ન હોય એટલે કોઈ પરમાણુ જ નહીં. મુક્ત અવકાશમાં મારે પરમાણુ ક્યાં લેવા જવા? નો એટમ. ધેટ મીન્સ કે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0. કારણ કે એટમ હોય તો હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપું તો કંઈક થાય. એટમ જ નથી તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0 મીન્સ કે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન 0. M0 તો I0 અને I0 ની સસેપ્ટિબિલિટી 0. કોક આવું કામ બનાવ્યું? હું તમને સમજાવવા માંગુ છું કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી 0 હશે અને 1000 સુધી જઈ શકશે. વેરી લાર્જ રેન્જ છે એની. તો મેગ્નેટિક ફ્રી સ્પેસ કે વેક્યુમ માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આપણે 0 પ્રૂવ કરી. હવે હું તમને ડાયામેગ્નેટિક સબસ્ટન્સ માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી બનાવું. સો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ફોર diamagnetic substance. Diamagnetic substance. ચાલો, તો હવે અહીંયા ડાયામેગ્નેટિક સબસ્ટન્સ ની અંદર આપણે કાલે આવું ભાઈ ના આવો તમારો ડાયામેગ્નેટિક સબસ્ટન્સ હોય, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હોય, ઇન્ડ્યુસ અંદર આમ થતું હતું, યાદ કરો, ઇન્ડ્યુસ અંદર આમ થતું હતું, આમ ઇન્ડ્યુસ હતું, આમ ઇન્ડ્યુસ હતું. અહીંયા આપણે એવું ભણ્યા હતા કે તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે કે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બોથ આર ઇન સેમ ડાયરેક્શન બટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, આ એક્સટર્નલ B0 જેને કહેતા અને આ B ઇન્ડ્યુસ્ડ બોથ આર એન્ટી પેરેલલ ટુ ઈચ અધર. હવે આપણે સમજી ગયા કે બે એકબીજાને એન્ટી પેરેલલ હોય. અચ્છા, એટલે હવે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન આપણે હમણાં જ એવું સમજ્યા અહીંયા કે ભાઈ H અને B તમારી મેગ્નેટિક ઇન્ટેન્સિટી, ચુંબકીય તીવ્રતા, એ B/μ0 એ લખાય, μ એ લખાય. તો આ બેની ડાયરેક્શન તો સેમ હોય તમારી. તો અહીંયા B એક્સટર્નલ ને હું B0 બી કહી શકું, વાય નોટ? તો અહીંયા આપણે બે ઓપોઝિટમાં હતા એટલા માટે હું આમ લખી શકતો હતો કે B નેટ. અચ્છા, અહીંયા એક ખાલી હું B નેટ તમને લખાવી દઉં તો અહીંયા B નેટ એટલે આવું લખાય ને છોકરાઓ કે B એક્સટર્નલ વેક્ટોરિયલી લખીએ પ્લસ B ઇન્ડ્યુસ. છોકરાઓ B ઇન્ડ્યુસ એ 0 થવાનું ને, કારણ કે ફ્રી સ્પેસ ની અંદર B ઇન્ડ્યુસ છે જ નહીં. તો B નેટ ઇઝ તમારું B એક્સટર્નલ, ધેટ ઇઝ યોર B0. વાત થઈ ગઈ પૂરી, ધેટ ઇઝ યોર B0. અહીંયા B નેટ એટલે આપણે લખતા હતા, યાદ કરો, B એક્સટર્નલ માઇનસ B ઇન્ડ્યુસ વેક્ટોરિયલી, કારણ કે ભાઈ ઓપોઝિટ ડાયરેક્શનમાં. અચ્છા, મારે ડિફાઇન કરવું છે છોકરાઓ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, ધેટ ઇઝ I/H. તમે જોવા જાઓ ને, અહીંયા તમે નક્કી કરીને કહો તો કે H એટલે એની ડાયરેક્શન કઈ ડાયરેક્શનમાં હશે? તો કે H એટલે આપણે અહીંયા નેટ મેગ્નેટિક ફિલ્ડ લઈએ તો નેટ મેગ્નેટિક ફિલ્ડ તો છોકરાઓ તમને કાલે મેં સમજાવ્યું હતું ડાયામેગ્નેટિક માટે કે B એક્સટર્નલ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન B ઇન્ડ્યુસ્ડ હોય. તો નેટ મેગ્નેટિક ફિલ્ડ તો તમારું રાઈટ વર્ડ જ જવાનું છે, આમ જ જવાનું છે. તો હવે તમે અહીંયા જોવા જાઓ તો તમને એક વસ્તુ ક્લિયરલી દેખાશે કે હું I ઇઝ ઇક્વલ ટુ H લખું, વેક્ટર સાઇન કરું, તમને એટલું સમજાય જ જાય કે અહીંયા ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક ઇન્ટેન્સિટી બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન. બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન. એ કેમ હે સાહેબ? હાલો તો ઇન્ટેન્સિટીની ડાયરેક્શન કઈ ડાયરેક્શનમાં? સોરી, ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશનની ડાયરેક્શન કઈ ડાયરેક્શનમાં? તો કે I ઇઝ ઇક્વલ ટુ M/V. જે M ની ડાયરેક્શન એ જ તમારે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશનની ડાયરેક્શન. યાદ કરો કાલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ હોય ને, સાઉથ ટુ નોર્થ, તો આ તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન થઈ ગઈ. એ જ તમારી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશનની ડાયરેક્શન થઈ ગઈ. અને તમારી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન અને તમારું B એક્સટર્નલ B નેટ
એચ ની ડાયરેક્શન તમને ખબર છે આમ છે અને આમ છે, બોથ આર ઇન ઓપોઝિટ. હે સાહેબ પાછું એચ ની ડાયરેક્શન કઈ હશે? અરે તમારા મેગ્નેટિક ફિલ્ડ ની ડાયરેક્શનમાં. તમે એના માટે B0 લ્યો કે B નેટ લ્યો, બે સેમ જ છે, કારણ કે એચ ફેર જ નથી પડતો તમે કયું લ્યો છો, મીડિયમ પર ડિપેન્ડ જ નથી કરતો. તો અહીંયા જે છે એ ખરેખર એના માટે હું એમ કહી શકું કે આગળ એક મારે શું કરવી પડે છોકરાઓ? માઇનસ સાઇન. મારે અહીંયા એક માઇનસ સાઇન કરવી પડે. ધેટ ડિનોટ્સ કે ભાઈ ડાયામેગ્નેટિક સબસ્ટન્સની susceptibility of diamagnetic substance are negative. ડાયામેગ્નેટિક સબસ્ટન્સની સસેપ્ટિબિલિટી નેગેટિવ માઇનસમાં આવે. અને તમે આમ નામે જોવો ને, ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવો ને કે સસેપ્ટિબિલિટી હમણાં મેં ઓલા સમજાયું. હું ડાયામેગ્નેટિક સબસ્ટન્સમાં બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપતો હતો તો ઉલટાનું અંદર મેગ્નેટિક ફિલ્ડ હતું એ બહાર વ્યૂ જતું હતું, ફિલ્ડ લાઇન્સ રિપેલ કરીને બહાર વહી જતી, મીન્સ કે એમાં ડિક્રીઝ થતું હતું. તો એમ જ દેખાડે છે ને કે એમાં તો સિચ્યુએશન ઓર ટફ બની ગઈ. બહારથી મેં મેગ્નેટિક ફિલ્ડ આપ્યું કામ, મારે મેગ્નેટાઇઝેશન કરવું હતું, મારે ચુંબક બનાવવું હતું, એ તો ઉલટાનું આડું ફાટ્યું. ઉલટાનું અંદરથી મેગ્નેટિક ફિલ્ડ એને ડિક્રીઝ કરી. સો ધેટ્સ વાય આપણે ઝાઈ જે છે યા મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ડાયા માટે આપણે નેગેટિવ. તો ડાયામેગ્નેટિક સબસ્ટન્સની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી નેગેટિવ થશે. અચ્છા, બીજી આપણે ફોર્મ્યુલા અહીંયા પ્રૂવ કરીને આવ્યા. આ રહ્યું. શું ફોર્મ્યુલા ભણ્યા? તો કે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સસેપ્ટિબિલિટી. ચલો તો અહીંયા લખું મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સસેપ્ટિબિલિટી. તો છોકરાઓ જોવો તો આ ડાયા માટેની સસેપ્ટિબિલિટી 0 ની હોય પણ નેગેટિવ હશે. 0 તો વેક્યુમ માટે છે એટલે જ મેં ભણાવી પહેલા તમને. અને આની માટે જે તમારી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે એ નેગેટિવ આવ્યું. નેગેટિવ આવે એનો મતલબ શું થઈ ગયો કે મ્યુ આર ઇઝ લેસ ધેન 1 થશે. હલો, તમે હમણાં હું તમને કહું, જો મેં મ્યુ આર 0 એ પ્રૂવ કર્યું. મેં તમને અહીંયા માની લો તમારી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જે છે એ આપણે કાંઈ 0 લઈ લો તો મ્યુ આર 1 થઈ જાય. આનો મિનિંગ એમ થઈ ગયું મ્યુ આર 1, સોરી મ્યુ આર 0 નહીં, મ્યુ આર 1 અને તમારી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી 0. તો આપણે ભણી જ ગયા છીએ છોકરા. વેક્યુમ કહેતા હતા એટલે તમે યાદ કરો મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન મ્યુ 0. વેક્યુમ માટે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લેતા હતા તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એટલે આપણે મ્યુ 0 મૂકી દેતા હતા. અત્યાર સુધીના બધા ફોર્મ્યુલામાં આ જ કર્યા છે. જે દીથી તમારું ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ થયું છે આપણે મ્યુ 0 જ લીધું છે. બટ જો તમારું સબસ્ટન્સ તરીકે ડાયામેગ્નેટિક હોય તો એની મ્યુ આર લેસ ધેન 1 આવે. તમે યાદ કરો છોકરાઓ, તમે ચેપ્ટર નંબર 1 માં એવું ભણ્યા હતા કે ભાઈ આપણું ફ્રી સ્પેસ છે એ ફ્રી સ્પેસની પરમિટિવિટી, કાન ખુલ્લા રાખજો ને સાંભળજો, હું પરમિએબિલિટી નથી કહેતો, પરમિટિવિટી ઓછામાં ઓછી એક હોય જે આપણા ફ્રી સ્પેસ માટે હતી. બાકી કોઈ પણ મીડિયમ માટે ત્યાં તમારી પરમિએબિલિટી ગ્રેટર ધેન 1 થતી હતી. યાદ કરો, સોરી પરમિટિવિટી. જ્યારે પરમિએબિલિટી એકે હોય, લેસ ધેન 1 હોય અને મોર ધેન 1 હોય. વેરી વેરી ગ્રેટર ધેન 1 આવશે ફેરો માટે. કોની માટે? ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ. આ વાત રિલેટ કરો છો? યાદ આવે છે આવું કઈ? મોડ્યુલમાં લખીને આપ્યું હતું કે ફ્રી સ્પેસ માટે એપ્સિલોન આર 1 અને બીજા કોઈ પણ મીડિયમ માટે એપ્સિલોન આર ગ્રેટર ધેન 1. કોઈ દી તમારી પરમિટિવિટી લેસ ધેન 1 નો હોય પણ પરમિએબિલિટી લેસ ધેન 1 હોય. રિલેટ થાય છે વાતને? યસ યા નો? ક્લેરિટી બને છે બધાને પાક્કો? તો ડાયા માટે આપણે એવું સમજ્યા કે એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી નેગેટિવ હોય અને મ્યુ આર લેસ ધેન 1 હોય. સેમ વસ્તુ આપણે પેરામેગ્નેટિક સબસ્ટન્સ માટે જોઈએ. તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ફોર પેરામેગ્નેટિક સબસ્ટન્સ, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ફોર પેરામેગ્નેટિક
મેગ્નેટિક સબસ્ટન્સ. તો હવે આપણે આવી રીતના પેરામેગ્નેટિક સબસ્ટન્સ છે, આપણે આવી રીતના એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપી દેતા હતા. તમને ખબર છે અંદર ડાયપોલ એ જ ડાયરેક્શનમાં, એમાં તો ડાયપોલ હતી જ તે. તમે જેવું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપો એ તમારા મેગ્નેટિક ફિલ્ડને અલાઇન થવા ટ્રાય કરશે. આપણે B0 યા તમે એને B એક્સટર્નલ કહી દો. આ તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવી ગઈ. તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન બોથ આર ઇન સેમ ડાયરેક્શન. અહીંયા હું ડેફિનેટલી કહી શકું કે B નેટ ઇઝ ઇક્વલ ટુ B એક્સટર્નલ પ્લસ તમારું B ઇન્ડ્યુસ આવે છે. ઈ પાકું જ છે B ઇન્ડ્યુસ. અચ્છા, B એક્સટર્નલ એટલે આપણે એમ ન કહી શકીએ કે ભાઈ B એક્સટર્નલ અને B ઇન્ડ્યુસ બે સેમ ડાયરેક્શનમાં છે. તો અહીંયા અચ્છા, હવે આપણે બેઝ થી યાદ કરવા જઈએ તો પહેલા આપણે ભણ્યા હતા ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન, ધેટ ઇઝ M/V. તો M ની ડાયરેક્શન ઇઝ I ની ડાયરેક્શન. અને બીજું આપણે અત્યારે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ભણ્યા, ધેટ ઇઝ I/H. તો હવે આ તો ઠીક છે, I અને H બે સેમ ડાયરેક્શનમાં હોવા જોઈએ. અહીંયા તમે જોવા જાવ તો હું અહીંયા મેગ્નેટિક સસેપ્ટિબિલિટી લખું તો Xi is equal to I/H. I is equal to magnetic susceptibility into H. વેક્ટર કરી નાખો. શું બંનેની ડાયરેક્શન સેમ છે? યસ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ આમ ઈ ડાયરેક્શનમાં ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન, અને H તો તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે કે નેટ છે, એને કાંઈ ફેર નથી પડતો. અને એક્સટર્નલ ને નેટ બે આ જ ડાયરેક્શનમાં છે, તો ઈ તમારી H ની થઈ ગઈ. તો H and I both are in same direction. both are in same direction means કે ત્યાં તમારી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી પોઝિટિવ મળશે. અને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી પોઝિટિવ મળી, ધેટ મીન્સ કે આપણે લાસ્ટમાં સમજ્યા હતા ફોર્મ્યુલા શું હતી? મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. તો અહીંયા હું એમ કહી દઈશ મ્યુ આર ઇઝ ગ્રેટર ધેન 1 આવે. અને ડાયા માટે મ્યુ આર લેસ ધેન 1 આવ્યું, પેરા માટે મ્યુ આર ગ્રેટર ધેન 1 આવ્યું, અને ફેરોમેગ્નેટિક માટે મ્યુ આર વેરી વેરી લેસ ધેન 1 આવવાનું છે. થાય. અને આ મ્યુ આર ગ્રેટર ધેન 1 ને હજી હું તમને કહી દઉં યાર, પછી ટૂંકમાં છે ને આપણે આમ જેટલું મને યાદ આવે છે ને જેટલા ક્વેશ્ચન બની શકે ને બધા હું તમને કહી દઉં છું. આની જગ્યાએ મ્યુ અપોન મ્યુ 0 ન લખાય છોકરો, તો આનો મિનિંગ એમ થઈ ગયો ને મ્યુ ઇઝ ગ્રેટર ધેન મ્યુ 0. આની આગળ વાળામાં મ્યુ આર ઇઝ લેસ ધેન 1 હતું, મ્યુ આર ઇઝ લેસ ધેન 1 હતું, ને લખી નાખીએ આપણે કે મ્યુ આર ઇઝ લેસ ધેન 1, ધેટ મીન્સ મ્યુ અપોન મ્યુ 0 ઇઝ લેસ ધેન 1, ધેટ મીન્સ મ્યુ ઇઝ લેસ ધેન મ્યુ 0. મ્યુ આર ની જગ્યાએ મેં મ્યુ અપોન મ્યુ 0 મૂકી દીધું. અહીંયા મ્યુ આર ની જગ્યાએ મેં મ્યુ અપોન મ્યુ 0 મૂકી દીધું. સો મ્યુ ઇઝ ગ્રેટર ધેન મ્યુ 0 થઈ ગયું. હવે આપણે એક બે પ્રોબ્લેમ સોલ્વ કરીએ, પણ હું તમને અહીંયા ખાલી તમે 2 મિનિટ ધ્યાન આપો. આ લખવાની જરૂર નથી, હું તમને જે સમજાવું છું એ શાંતિથી સમજી લો. આ બધાને રેડી? અહીંયા સુધીનું ડન કે મ્યુ આર લેસ ધેન 1 હોઈ શકે છે. અચ્છા, ઓલું લખાવાનું રહી ગયું એક મારે તમને કે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ તરીકે માની લો, હમણાં મેં ઓલા ભાઈબંધને સમજાવ્યું હતું કે એલ્યુમિનિયમ અને તમે ટંગસ્ટન લ્યો તો એલ્યુમિનિયમમાં મેં કંઈક કીધું હતું 2.1 into 10⁻⁵ હોય, અને આ 6.8. આ તો ડાયામાં નહોતું લખવાનું, પેરામાં લખવાનું. સોરી, આ તો ડાયાના નથી, પેરાના એક્ઝામ્પલ છે. પેરા અહીંયા છે, તો અહીંયા હું લખી નાખું છું કે એલ્યુમિનિયમ અને ટંગસ્ટન. તો એની માટે એલ્યુમિનિયમ માટે 2.1 into 10⁻⁵ હોય, અને આ 6.8 into 10⁻⁵ હોય. હું લખી શકું ટંગસ્ટન can be magnetized easily then tungsten can be magnetized easily compared to aluminium. કારણ કે એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી વધારે છે, તો ઇઝીલી ઓછા એવા H થી બધી ડાયપોલ ઓલમોસ્ટ પેરેલલ ગોઠવાઈ જશે.
હવે આપણે એક આવો કેસ જોઈએ. અચ્છા, ઓલા માટે એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી માઇનસ હોય, કોપરની માઇનસ, પછી આપણું NaCl હતું, H2 હતું, ઝિંક હતું, બિસ્મથ હતું, AgAu હતી. મને એની એક્ઝેક્ટલી અત્યારે યાદ નથી એટલે હું નથી લખાવતો. આપણા મોડ્યુલની અંદર આપી જ છે. એ તો ભાઈ યાદ રાખવાની નથી, આ યાદ ન રાખતા પાછા. આ તો મને ખબર હોય ને, ઓલા ભાઈબંધે કેવો ક્વેશ્ચન કર્યો, આવો ક્વેશ્ચન અમે વર્ષોથી ભણાવતો, એમને ખબર જ હોય કે આ છોકરાઓને ઇઝીલી ન સમજાય, એટલે આવું એક્ઝામ્પલ આપીએ ને તો એને ખબર પડી જાય ઠીક આ જેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી વધારે હોય ઇઝીલી મેગ્નેટાઇઝ થઈ જાય. ટૂંકમાં ડાયપોલ બધી ઓછા એચે એકબીજાને પેરેલલ અલાઇન થઈ જાય. આ યાદ નથી રાખવાની, આવું યાદ નહીં રાખવાની, તો તમને આપેલી હશે, ડોન્ટ વરી. હવે હું તમને એમ કહું છોકરા કે આવી રીતનું આપણું એક્સટર્નલ મેગ્નેટિક કોઈ સબસ્ટન્સ છે, કોઈ બી સબસ્ટન્સ, ડાયા પેરા કાંઈ ફેર ન પડે. હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ B0, તો અહીંયા તમને ખબર છે હું આમ લખી જ શકું ને, B net ઇઝ ઇક્વલ ટુ B એક્સટર્નલ પ્લસ એ આવે માઇનસ એ આવે, B ઇન્ડ્યુસ. જોજો જરાક, B ઇન્ડ્યુસ ની જગ્યાએ હું ન લખી શકું μ0I, મેં ભણાવ્યું હતું. B એક્સટર્નલ ની જગ્યાએ હું લખી નાખું B0, કારણ કે હવે B0 થઈ ગયું છે, અને નેટ ને હું B કહી દઉં. અચ્છા, હમણાં મેં તમને થોડાક અડધી એક કલાક પહેલા એવું લખાયું હતું, B0 એટલે હું μ0H લખી એવું, એ આપણે ભણ્યા જ તે. એટલું જ નહીં, μ0I ને I ની જગ્યાએ હું મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇન્ટુ H નો લખી શકું, બીકોઝ ઓફ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી I બાય H. I ની જગ્યાએ હું લખી શકું, અને B ની જગ્યાએ હું μH નો લખી શકું, પણ B ના B જ રાખું ઘડીક વાર. અચ્છા, વેક્ટોરી લખવું એટલે લખી નાખો, એમાં કાંઈ વાંધો. તો હું H ની જગ્યાએ B ની જગ્યાએ જો μH લખું, તો જો તમારી સામે એક વસ્તુ બની જશે કે B ની જગ્યાએ હું μH લખું, તો અહીંયા મ્યુ, હે સાહેબ ઈ કેમ લખ્યું? અરે B0 માટે μ0H હતું, તો B માટે μH યાર, H તો મીડિયમ થી ઇન્ડિપેન્ડન્ટ છે, પ્લસ μ0 મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇન્ટુ H, H ગયા. ચાલો, તો હવે અહીંયા શું વધ્યું? મ્યુ ઇઝ ઇક્વલ ટુ μ0 પ્લસ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇન્ટુ μ0. μ0 અહીંથી લઈ લો તો મ્યુ અપોન μ0 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ, અને આને આપણે કહી દેતા હતા છોકરાઓ મ્યુ આર. સો મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ. મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ. અહીંયા આપણે પ્રૂવ કર્યું. ક્યાં આપણે પ્રૂવ કર્યું? મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ, અને મેં તમને પાછી એક રીતે પ્રૂવ કરાવી દીધું, મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ. મેં લખવાની એટલે ના પડી કે એકની એક વસ્તુ જ હતી, પણ તમને સમજાયું કે બધું આવી રીતના લખી શકાય. ભાઈ ખબર પડી? પાક્કો? ડન 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 ડન. અમદાવાદ સેન્ટર. ઓકે, હા સુરતમાં, વાહ વેરી ગુડ. હવે આપણે એક એક્ઝામ્પલ કરીએ, એક एग्जाम्पल हो जाए. चलिए, क्वेश्चन મારી પાસે લખેલો છે, કારણ કે ડેટા આ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન જે છે બધા એ હું તમને સોલ્વ કરાવડાવું છું. જો આ એક્ઝામ્પલ આપણે એક પહેલા આઈડિયલ સોલેનોઇડ લઈએ. હા પહેલા એક આઈડિયલ સોલેનોઇડ છે, અને એમાં આપણે એલ્યુમિનિયમના સિલિન્ડરને પછી ઇન્ટ્રોડ્યુસ કરશું, અત્યારે નહીં. હવે એમ કે છે આમાં જો ઇફ વી ફિલ ધી સોલેનોઇડ બાય એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ થી એને ફિલ કરી દઉં, ફાઇન્ડ percentage change, find percentage change in first. H means magnetic intensity and B means કે magnetic induction. અને આ તો મેં તમને હમણાં સમજાવ્યું હતું કે એલ્યુમિનિયમ માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી 2.1 into 10⁻⁻⁵.
ચલો પહેલા મને ટૂંકમાં ક્વેશ્ચન આખો તમે સમજેલા હોવા જોઈએ. ક્વેશ્ચન શું કહે છે કે હું આવી રીતનો એક આઈડિયલ સોલેનોઇડ આ જે છે આઈડિયલ સોલેનોઇડ છે. અત્યારે એની અંદર તમે સમજી લો સ્પેસ જ છે, ટૂંકમાં વેક્યુમ જ છે, તો મેગ્નેટિક ફિલ્ડ B0 હશે. અને પછી મને આવી રીતના એક એલ્યુમિનિયમ ને સ્પેસ થી ફિલ કરવાનું કહી દે છે કે એલ્યુમિનિયમ થી સ્પેસ ભરાઈ ગઈ. એચ માં શું ફેર થશે? ચાલો પહેલા મારે એચ ફાઇન્ડ કરવો હોય શું કરવું જોઈએ? એચ ફાઇન્ડ કરવો હોય તો મારે શું કરવું જોઈએ? બૂમ 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 બૂમ. કોણ મને આન્સર આપશે? ઈડર 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 માંથી કોણ આપશે આન્સર આપશે? ચાલો ઈડર અનમ્યુટ કરજો. યસ કોણ કહેશે? ચાલો એચ કેમ ફાઇન્ડ કરશું આપણે? એચ મારે હા બોલ શું બેટા? એમ નહીં તો એચ કોન્સ્ટન્ટ એટલે મીડિયમ બદલાનું નહીં. ઓકે વેરી ગુડ. મીડિયમ બદલાનું એનાથી એચ નહીં બદલાય. સો પહેલા તો ફાઇન્ડ પર્સન્ટેજ ચેન્જ ઇન એચ. તો ચેન્જ મને પૂછ્યો છે એટલે મારો જવાબ 0 આવવો જોઈએ. ચેન્જ નહીં થાય, એચ નું એચ રહેશે મીન્સ ચેન્જ નહીં થાય. તો ચેન્જ 0 થઈ ગયું. વાય? બીકોઝ ઓફ પહેલા ફ્રી સ્પેસ હતી ને હવે તમે એક એલ્યુમિનિયમ ને એડ કર્યો. તો એલ્યુમિનિયમ ને એડ કરવાથી મીડિયમ બદલાવાથી એચ નથી બદલાતું. સેકન્ડ બી, હા બી બદલાશે. હવે પર્સન્ટેજ ચેન્જ પૂછ્યા છે. પર્સન્ટેજ ચેન્જ એની ફોર્મ્યુલા મારા અને તમારા જન્મ પહેલાની ફિક્સ છે કે બી માઇનસ B0 અપોન B0 ન્યુ માઇનસ ઓરિજિનલ અપોન ઓરિજિનલ. પર્સન્ટેજ જોઈશ એટલે 100. બી એટલે ઓલું એલ્યુમિનિયમ તમે ઇન્ટ્રોડ્યુસ કર્યું પછીનો મેગ્નેટિક ફિલ્ડ. B0 એટલે જ્યારે સ્પેસ હતો ત્યારનો. સો બી ની જગ્યાએ હું લખી નાખું મ્યુ Ni, અહીંયા લખી નાખું માઇનસ મ્યુ 0 Ni અપોન મ્યુ 0 Ni ઇન્ટુ 100. તો અહીંથી મ્યુ માઇનસ મ્યુ 0 અપોન મ્યુ 0 Ni, અહીંયા Ni ઇન્ટુ 100. Ni ગયા. તો હવે મ્યુ માઇનસ મ્યુ 0 અપોન મ્યુ 0. હવે શું કરશું? ચિંતાઓ કામ કરવાનું અમે ના. અચ્છા પહેલા મ્યુ અપોન મ્યુ 0 તો મ્યુ આર નો લખે છોકરો ઇન્ડિવિજ્યુઅલ. મ્યુ આર માઇનસ 1 નો લખાય ને. જો મ્યુ અપોન મ્યુ 0 એટલે મ્યુ આર અને મ્યુ 0 અપોન મ્યુ 0 ગયા એટલે 1. અચ્છા આપણી ઓલી ફોર્મ્યુલા યાદ કરો ભાઈ. આપણે ફોર્મ્યુલા હમણાં હું પ્રૂવ કરી? એક ફોર્મ્યુલા તો હમણાં આપણે પ્રૂવ કરી તો કે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સસેપ્ટિબિલિટી નો થાય તો અહીંયા મ્યુ આર માઇનસ 1 એટલે સસેપ્ટિબિલિટી ઇન્ટુ 100 નો આવી ગયું. અને સસેપ્ટિબિલિટી કેટલી આપી છે? 2.1 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 5. તો અહીંયા હું કરી નાખું 2.1 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 3%. બાપુ ખબર પડી બધાને? ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન થોડોક ઓર ઇન્ટરેસ્ટિંગ. એનો આન્સર તો તમારે મને બધા 1 બાય 1 કરતા આપવાનો છે. તમને આવડી જાય તો મજા આવશે એમ એવું મને લાગશે કે મેં ભણાવ્યું લેખે, બીજું કઈ નહીં. બાકી તમે મોડ્યુલના ક્વેશ્ચન સોલ્વ કરશો એટલે તમને આઈડિયા આવી જશે. એક ખાસ મારી તમને કહેવાનું કે મને યાદ આવ્યું એટલા માટે સડનલી અત્યારે કે આમાંથી એવા કેટલાક છે કે જે PYQ કરે છે રેગ્યુલર બેઝિસ પર? રેઝ યોર હેન્ડ. ઓકે ગુડ. જેટલા એ ગ્રુપ વાળા છે ને એને તો PYQ ખાસ કરવાના. આપણા મોડ્યુલમાં આપ્યા છે PYQ, ધેટ્સ ઓકે, બટ ખાસ તમારે 20 to 24 સુધીના. તમને સોર્સ ન ખબર હોય મને પૂછી લેજો. પણ જેવું ચેપ્ટર પતે ને ત્યારે તમારા મીન્સના PYQ પૂરા કરી દેવા. 25 ના ન કરતા. જેને 25 ના કર્યા હેરાન થશે. કે 25 ના કરવાની એટલા માટે ના પાડ્યો છું કે તમે જેવો સિલેબસ પતી જાય ને આપણો સપ્ટેમ્બરમાં, પછી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર તમે રિવિઝન કરો અને જાન્યુઆરી મહિનાની અંદર તમે એને એઝ અ
ફાઇનલ એક્ઝામની જેમ આપી શકો, કારણ કે સૌથી સ્ટાન્ડર્ડ પેપર છે. એવો પેપર તમને ક્યાંય નહીં મળે. અમે બહુ અઘરો કાઢી શકશું, બહુ ઇઝી કાઢી શકશું, મીડિયમ એ કાઢશું, પણ એ તો અક્રોસ ધ ઇન્ડિયા તમને ક્યાંય નહીં મળે. આપણે દર વર્ષે એવી ટ્રાય કરીએ કે એઝ ઇટ ઇઝ 5 ક્વેશ્ચન તમારા સ્ટેટમેન્ટ વાળા ને એઆર વાળા હોય, 5-10 ક્વેશ્ચન ફોર્મ્યુલા બેઝ હોય, 5 થોડા ટફ હોય, 5-7 જેવા છે એમાં 2-3 કોન્સેપ્ટ મિક્સ થતા હોય. આમ કરીને આપણે 25 ક્વેશ્ચન નો સેટ બનાવીએ. એવા જ કાઢશું, પણ તમારે જયારે ઓન એટેમ્પ્ટ કરેલા હશે ને જો JEE 2025 ને, તો તમે એને ફ્રેશ પેપર તરીકે આપી શકશો. એટલા માટે મેં તો અહીંયા જે અમારા સ્ટુડન્ટ છે એને કોઈને 2025 ના જેથી જાન્યુઆરીની પહેલી શિફ્ટ થઈ ને 27 જાન્યુઆરી તેથી જ ના પાડી દીધી, કોઈ અટતા જ નહીં. એટલે એટલીસ્ટ એની પાસે 15-20 પેપર, તો જાન્યુઆરી પહેલી ઓલમોસ્ટ એ લોકોના રાઉન્ડ પતીને પછી WST તરફ જાય તો રોજનો એક આપી શકે. અહીંયા હાલતું હોય તો ઠીક છે, બાકી આપી શકે. તો તમને પ્રેક્ટિસ વધે એમ સારા ક્વેશ્ચન માટે. એટલે તમે એટલા માટે હું કહું છું કે 25 ના નો કરતા પણ 20 to 24 ના બધા કરશે. અથવા કોઈક બી ગ્રુપ વાળા કહેશે અમારે તમારે નીટના પહેલા બધા કરવાના, અને 20 to 24 ના JEE ના બધા કરવાના. એટલે પછી તમને એમ લાગે કે આમાં ખૂબ ટફ ઇન્ટિગ્રેશન આવે છે ને મને નથી ખબર પડતી, સોલ્યુશન જોઈને ખબર પડે તમને તો ઓકે, બાકી તમારે બધા કરવાના. તમારી પાસે પુષ્કળ ટાઈમ છે, ટાઈમ છે. તો એ ગ્રુપ વાળાને મરો છે. હા બેટા બોલ અમદાવાદ. સોર્સમાં બેટા બુક લઈ લેવાની, ગમે એક દિશા પબ્લિકેશનની બુક આવે છે, MTG આવે છે. આપણા મોડ્યુલમાં પાછળ આપ્યા જ છે. હા બોલ મોરબી. હું શું કે છે કે એલા અનમ્યુટ તો કર. નથી થતું. અનમ્યુટ. હા શું કેતા હતા એ ભાઈ, ઓલો ભાઈ વાય કોક ને કઈક કેતો હતો. હા ડીસાની નો લેવાય, MTG ની લેવાય. તને જે ગમે એ લેવાય, એમાં કાંઈ બધા MTG માં પ્રશ્ન શું થાય છે ખબર છે કે એને 1980 ના આપ્યા, 85 ના આપ્યા, 90 ના આપ્યા, ત્યારે સિલેબસમાં અમુક જગ્યાએ થોડોક ચેન્જ હતો બેટા ફિઝિક્સમાં. તો એટલા જૂના કરવાની જરૂર નથી. એમ મારો કહેવાનો મેઇન કન્સર્ન એટલું છે કે એટલા માટે ન લેવાય. ખબર પડી? બીજું કઈ વાંધો નથી. ચાલો હવે આપણે એક નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. નેક્સ્ટ એ બાપુ નેક્સ્ટ અગેન એક આઈડિયલ સોલેનોઇડ છે. આપણે આવી રીતનું આમ આઈડિયલ સોલેનોઇડ, એમાંથી 10 એમ્પિયર કરંટ પાસ થાય છે. 10 એમ્પિયર કરંટ. નંબર ઓફ ટર્ન્સ સ્મોલ n છે, 50 ટર્ન્સ પર સેન્ટીમીટર. ફાઇન ફર્સ્ટ H, સેકન્ડ B, થર્ડ. આ H નો મીનિંગ થઈ ગયો મેગ્નેટિક ઇન્ટેન્સિટી, B નો મીનિંગ થઈ ગયો મેગ્નેટિક ઇન્ડક્શન. પછી થર્ડ we inserted a rod of iron. Whose intensity of magnetization I is equal to 4 into 10⁶ ampere per meter. Then find H and B. પાછું H and B પૂછ્યું. Fourth, find Muir and magnetic susceptibility. ચલો પહેલા આપણે સોલ્યુશન ની અંદર
આઈડિયલ સોલેનોઇડ છે. એચ અગેઇન છોકરાઓ મેગ્નેટિક ઇન્ટેન્સિટી તો એચ જ રહેવાની છે, એમાં કઈ ફેર નહીં. ત્રીજામાં એમ કે છે, જો ક્વેશ્ચન ની લેંગ્વેજ સમજજો. પહેલા તો આ ટર્મ ની અંદર તમને એને એચ અને બી ફાઇન્ડ કરવાનું કીધું છે. પછી ઈ પછીની વાત છે કે એચ ચેન્જ નથી થતો. એ તો ક્યારે વાત આવશે? થર્ડમાં, કે વી ઇન્સર્ટેડ અ રોડ ઓફ આયરન whose intensity of magnetization then find h and b. એટલે અહીંયા પછી h and b પાછા ફાઇન્ડ કરવાના જ છે. આ પહેલા h તો જ્યારે વેક્યુમ છે ને ત્યારે આપણે h ઇઝ ઇક્વલ ટુ, મેં તમને ફોર્મ્યુલા ભણાવી ni. હવે પ્રૂવ કર્યું હમણાં h ઇઝ ઇક્વલ ટુ ni. તો સ્મોલ n that is 50 tons per centimeter. સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરો 10⁻⁻² આવે એટલે 5000 ટન્સ પર મીટર થાય. ઇન્ટુ કરંટ, કરંટ છે 10 એમ્પિયર. તો અહીંથી તમારી પાસે h આવી જશે 50,000 કારણ કે આ 50 હતું એટલે હા 50,000 એમ્પિયર પર મીટર. આ h આવી ગયું. પછી બી, સેકન્ડ બી, ધેટ ઇઝ મેગ્નેટિક ઇન્ડક્શન. અચ્છા, સ્પેસ હોય, વેક્યુમ હોય તો આપણને ખબર જ છે μ0 ni. અચ્છા, ni ની જગ્યાએ હવે તો h મૂકી શકું ને, તો ખોટું કામ મારે પાછું બે વાર પ્રોસેસ કરવી. તો μ0 છે એ આપણને ખબર જ છે 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. h જે છે ધેટ ઇઝ 50,000. તો b0 જે તમને મળવાનું છે, જો એક કામ કરાય 5 ઇન્ટુ 4 20 થાય એટલે 20 નો એક 0 લઈ લેવાય અને આ 4 0 થઈ ગયા એટલે 5 0 ગયા તો 2 પાઈ ઇન્ટુ 10⁻² ટેસ્લા થાય. 5 ચોક 20, 5 ઇન્ટુ 4 20 and 20 અને 5 એટલે ઓકે ડન. હવે મેઇન આવ્યું, ઇફ વી ઇન્સર્ટેડ અ રોડ ઓફ આયરન. એટલે હવે હું અહીંયા આવી રીતનો એક આયરન રોડ ને આમ ઇન્સર્ટ કરું છું. That is your iron rod. એની મને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન મને ઓલરેડી એને અહીંયા આપ્યું જ છે. તો હવે મને એને પૂછ્યું છે કે ભાઈ H અને B, ચાલો હવે H કેટલો થશે? H તો કે H નો બદલાય, એ તો એનું જ રહેશે, Ni નો Ni. That is 50,000 એમ્પિયર પર મીટર. શું હવે બી ચેન્જ થશે? હા થશે. તો હવે બી માટે મ્યુ એનઆઈ કરવા જાઓ, એની કરતા બેટર છે કે બી ઇઝ ઇક્વલ ટુ, આપણે ભણી ગયા ભાઈ, એચ ઇઝ ઇક્વલ ટુ બી બાય મ્યુ. તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એચ. હવે મ્યુ એચ માં જુઓ તમે, જો સમજજો, અહીંથી હું તમારા બ્રેઇન ની અંદર ક્વેશ્ચન રાઇઝ કરું છું કે બી મારે ફાઇન્ડ કરવો છે. આપણને ખબર છે કે ફ્રી સ્પેસ હોય તો μ0 એનઆઈ આવે અને મીડિયમ હોય તો મ્યુ એનઆઈ આવે. પણ મ્યુ નથી મારી પાસે ક્યાંય, મને એને ચાઈ કરીને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન આપ્યું છે. એટલે અહીંથી હારા મૂંઝાય, હવે શું કરવું સાહેબ? ફોર્મ્યુલા ખબર જ છે, આ રીતે આવે જ જવાબ તમારો બી આવી જ જાય, પણ મ્યુ નથી તો હવે બુદ્ધિ વાપરવાની. તમને ઓલી જે પ્રેક્ટિસ કરાવી હતી ને મેં એટલા માટે જ કરાવી હતી કે બી નેટ ઇઝ ઇક્વલ ટુ, એક વાત પાકી હશે, એક ઓલું ટૂંકમાં તમારું સ્પેસ વાળું મેગ્નેટિક ફિલ્ડ ધેટ ઇઝ B0 અને બીજું કે જે તમારું મીડિયમ નું મેગ્નેટિક ફિલ્ડ બી નેટ ઇઝ ઇક્વલ ટુ ઓલું ઇન્ડ્યુસ થયું હોય ઈ આવ્યું હોય. સો બી ઇન્ડ્યુસ. અચ્છા, આ બી નેટ માં આપણે બી ઇઝ ઇક્વલ ટુ B0 ની જગ્યાએ મેં લખાયું હતું μ0h, બી ઇન્ડ્યુસ ની જગ્યાએ લખાયું હતું μ0i. μ0i યાદ છે ભાઈ? હલો, તો હવે તમારી પાસે બધું જ આવી ગયું. જો મારે બી નેટ જોતું છે, μ0 ને કોમન લઈ લો, h પ્લસ i. શું તમારી પાસે h છે? હા, મેગ્નેટિક ઇન્ટેન્સિટી છે. શું તમને આ ગિવન છે? યસ. μ0 મલ્ટીપ્લાય કરો, બી આવી જાય. જો મ્યુ હોત કે ઇવન તમારે મ્યુ આર હોત, મ્યુ આર હોય તો હું કરી શકું ને, મ્યુ એનઆઈ અને મ્યુ ની જગ્યાએ મ્યુ આર ઇન્ટુ μ0. હું કાંઈ નથી, તમને આવડવું જોઈએ કે અંદર એક B0 હશે, ટૂંકમાં ઓલું સ્પેસ ખાલી હોય ને મેગ્નેટિક ફિલ્ડ, અને એક તમે એની અંદર આયરન એડ કર્યો એટલે કે ઇન્ડ્યુસ થયું હોય, તો બે મેગ્નેટિક ફિલ્ડ નો સમ કરીને તમારે નેટ ફાઇન્ડ કરવા, વેક્ટર સમ. તો આ તમને ક્લેરિટી ત્યાં હોવી જોઈએ. પછી
ફોર્થમાં તમને એને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? મ્યુઆર. હવે મ્યુઆર અને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી બે માંથી એક મળી જાય તો બીજું ઓટોમેટિકલી મળી જાય. ચલો તો આપણે મ્યુઆર ફાઇન્ડ કરશું. ચલો કેમ કરશે મ્યુઆર? હાલો તો મને કયો તો. ચલો કોણ બુદ્ધિ વાપરે છે? મ્યુ આર મારે ફાઇન્ડ કરવું છે. કઈ મેથડ થી આપણે ચાલવું જોઈએ? ઓકે, સુરત એસ્પાયર કોઈ કહેશે? હા મોડાસા મને તારો હાથ દેખાઈ ગયો ભાઈ, સાઈડમાં બેઠો જ ને તું. એ હાથને આમ કરતો હતો, એને કેમેરા આમ લાવતો હતો. સુરત નહીં, એસ્પાયર કોણ કહેશે? ચલો ट्राई तो कीजिए. म्यू आर निकालना है. दो फॉर्मूला आपको मालूम होना चाहिए. 4 वागी गया जो मैं नडियाद वाला कर दीधું શટર બંધ. નહીં ચલો મોડાસામાં, એટલે મોડાસાનો વારો આવ્યો તે ઈ ગુમ થઈ ગયા. આવ્યો. ચાલો શું કરશું? H is equal to B by mu. અચ્છા અહીંયા તું એટલે તું મ્યુ ફાઇન્ડ કરીશ. B અને H મળી ગયું તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ B બાય H અને મ્યુ ની જગ્યાએ મ્યુ આર અપોન મ્યુ 0. ઓકે ડન. એક આ વે છે. એક વે તમે આવો વિચારી શકો ને કે જો તો સ્પેસ હોય ત્યારે મેગ્નેટિક ફિલ્ડ B0 તમારી પાસે છે. હા આવ્યું તો B0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એનાય કરો. અચ્છા પછી હવે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ એનાય કરો. ક્યારે? કે જ્યારે તમે આયરન રોડ ને ઇન્સર્ટ કરી દો છો. આ બે નો રેશિયો લ્યો. માની લો હું B અપોન B0 કરું તો મ્યુ અપોન મ્યુ 0 એટલે મ્યુ આર નહીં આવે. અને અહીંયા તમે આમ ચેક કરવા જાઓ તો આપણે આમ ન કહી શકીએ કે B અપોન B0. ચાલો B કેટલું આવ્યું હતું? અચ્છા B આપણે ફાઇન્ડ નથી કર્યું, બાકી B ની વેલ્યુ મૂકીએ. B0 આપણે ફાઇન્ડ કરી નાખ્યું છે તો અહીંથી મ્યુ આર નો મળી જાય, અને મ્યુ આર મળી જાય એના ઉપરથી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી પછી તો હવે ઈઝી થાય. એ રેડી? સર હા ભઈલા. કાઈ કાઈ બરાબર આઈ બાય એચ ઉપર નો ગોતું. હા થાય. કાઈ ઇઝ ઇક્વલ ટુ I બાય H. હા તો સીધે સીધી કાઈ ફાઇન્ડ કરીએ દોસ્ત. I કેટલું આપ્યું છે જોતો. I કિંગ્યુ ભલી થાય અહીંથી થશે. I છે 4 into 10 raised to 6 અને H કેટલું આવ્યું બેટા? H 50,000 તો 400 by 5 એટલે 80. આમે 80 આવતું હશે, ઓલી રીતને 80 આવતું હશે. જોઈ લો આવ્યું કોઈને 80 આવ્યું? ઓકે ઘણા બધાને 80 આવી ગયું છે. એમ કરી શકે બેટા, નો પ્રોબ્લેમ. હવે આપણે એક લાસ્ટ ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં લખાવું છું. હોમવર્કમાં લાસ્ટ ક્વેશ્ચન એક હોમવર્ક માટે નોટ ડાઉન કરી લ્યો કે આવી રીતનું એક સોલેનોઇડ છે, એમાંથી પાસ થતો કરંટ 2 એમ્પિયર છે. એના માટે આપણને સ્મોલ n આપ્યા છે. 2000 નંબર ઓફ 2000 ટન પર મીટર. અહીંયા આપણે એક આયરન રોડ ને આવી રીતના આપણે અંદર ઓલરેડી એન્ટર કરેલો છે. આનો ક્રોસ સેક્શનલ એરિયા 5 સેન્ટીમીટર સ્ક્વેર છે. ક્રોસ સેક્શનલ એરિયા. કરંટ 2 એમ્પિયર છે. અહીંયા હું આવું લખીને આપું છું, જોજો. મેગ્નેટિક ફિલ્ડ
inside magnetic field B inside the solenoid is એટલે B નેટ આપ્યું કહેવાય છોકરાઓ આયરન છે ત્યારે in solenoid is 1.5 Tesla. Find first intensity of magnetization. Intensity of magnetization means કે I and second pole strength. હું આમાં pole strength લઈ આવ્યો છું. આ બે ક્વેશ્ચન ના કાલે આન્સર તમે જોઈએ આપણે જે ઇન્ટિગ્રલ આયન છે ઓકે મેં લખી નાખ્યું છે ઓકે સારું કાલે આપણે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ લાસ્ટ જે છે આપણો એની અંદર અને એક સાંભળો આજના હોમવર્કમાં છે ને આજના હોમવર્કમાં તમારે ક્યુરી વાળો પ્રોબ્લેમ આવશે 1 મિનિટ બેસીને સાંભળી લો એમાં છે ને આપણે ઓલું મેં તમને ભણાવી જ દીધું છે કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર T અને પ્રોપોર્શનાલિટી રિમૂવ કરો ને તો C આવે વેર C ધેટ ઇઝ ક્યુરી ટેમ્પરેચર સોરી ક્યુરી કોન્સ્ટન્ટ આ C જે છે એ ક્યુરી કોન્સ્ટન્ટ હું આખું નોટ્સમાં લખાવી દઈશ આ તો આજે તમે સોલ્વ કરશો ને તો આવું એક આવશે એમાં માની લો chi1 upon chi2 is equal to T2 upon T1 ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ છે એટલે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ટેમ્પરેચર ને ઇન્વર્સલી પ્રોપોર્શનલ માં છે કાલે આપણે શરૂઆત જ ક્યુરીઝ લો થી કરશું બટ આજે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમે આટલું યાદ રાખી લ્યો કાલે આપણે એને ડિટેલમાં સમજશું